આ રાજ્યના 15% આદિવાસીઓની ધુરા પણ જેમના હાથમાં છે અને આ રાજ્યના બાળકોના શિક્ષણની ચિંતા પણ જેમના માથા પર છે એવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર આપણી સાથે છે. આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે હાંફેશ્વર, ત્યાં છોકરીઓ માથે બેડું લઈને જતી હોય પાણી ભરવા માટે, કે જ્યાં બાળકોને રસ્તાના અભાવે ઓળંગીને જવું પડે. છોટાઉદેપુરના તુરખેડામાં આજે પણ એક સગર્ભા છે, એનું બાળક મૃત્યુ પામે કેમ કે રસ્તો નથી ત્યાં પહોંચવા માટે. અને એક તળાવ અને બીજું એક કોતર બંને પસાર કરીને પ્રાથમિક શાળામાં અમે જતા હતા. આપણે એનો જૂનો હિસાબ કાઢીએ ને, આપણે જૂનો હિસાબ કમ્પ્લીટ કરીને 2000 પહેલા અને 2000 પછીનો. આ સ્પર્ધામાંથી મુક્તિ મળશે ક્યારે આદિવાસી વિસ્તારોને? અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો છે, ત્યાં કેમ સૌથી વધારે સમસ્યા? ત્યાં આજે પણ એવું હોય કે અંબાજીથી ઉમરગામમાં જીપડામાં 25 લોકો ભરીને જતા હોય, આજે પણ એવું હોય કે ત્યાં પીવાના પાણીની અછત હોય, આજે પણ એવું હોય કે જર્જરિત શાળાઓ સૌથી વધારે ત્યાં હોય. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ બંધ થઈ ગઈ અને આપણી સરકારી શાળામાં બાળકો આવી ગયા. એવા આખા ગુજરાતમાં 4.5 લાખ બાળકો. પણ એનું એક કારણ એવું પણ છે ને કે પ્રાઇવેટ એટલી મોંઘી થઈ રહી છે, લોકોની કમાણી વધી નથી રહી, એમને પોસાતું એ નથી. જ્યારે પણ રિઝલ્ટ આવે 11મા અને 12માના, તો આપણે આમ બહુ ધારવું નથી પડતું કે કયા જિલ્લાના કે કયા સેન્ટરના સૌથી ઓછા રિઝલ્ટ હશે. એ નક્કી જ હોય કે છોટાઉદેપુર હશે કાં તો દાહોદ હશે. મજૂરી કરતાં કરતાં અભ્યાસક્રમ સાથે ચાલુ રાખ્યો. માત્ર 1 મહિનો ને 17 દિવસ હું બેકાર રહ્યો. પણ એ વખતે કુબેરભાઈ ડિંડોરને કોઈ રસ્તા પર ઢસડ્યા નહોતા નોકરી માંગવા આવે તો, એમને ગાંધીનગર આંદોલન નહોતા કરવા પડતા. અહીંયા તો ભણ્યા પછી, પાસ થયા પછી ગાંધીનગરમાં આંદોલન કરવાના, સતત સંઘર્ષો કરવાના, આ તમારા ટેન્યોરમાં થયું. પોતા રોટલા શેકવાળા લોકોએ કર્યો અને સવિશેષ ચૈતર વસાવે કર્યો. લોકો એ કેટલા, એટલે તમે નામ બોલ્યા તો પછી હું નામ કહી દઉં. ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા સામે પણ કોઈ શંકા નથી. સત્તા પક્ષના નેતાઓ તો પોતાની સરકાર સામે બોલી નથી શકવાના, તો પછી બોલશે કોણ? તો કે વાંસદામાં આનંદ પટેલ બોલશે, ડેડિયાપાડામાં ચૈતર વસાવા બોલશે. એ આટલા વર્ષો પછી પણ કરી શક્યા નથી. એ અમારા ભાગે આવ્યું છે. પણ 30 વર્ષની સરકાર થઈ છે. 30 વર્ષની સરકારમાં અમારા આદિજાતિ એરિયાની 27 સીટોમાં તો કોંગ્રેસના જ ધારાસભ્યો ચૂંટાયા છે. પણ સરકાર પણ તો તમારી છે 30 વર્ષથી. 30 વર્ષથી આદિજાતિ મંત્રીમાં આદિવાસી જ વ્યક્તિ આવ્યા છે. ભીલ પ્રદેશ પર શું માનવું છે તમારું? અલગતાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ ફેલાવવાની અને મને જરૂર જણાતી નથી. ચૈતર વસાવા હોય, અનંત પટેલ હોય, એ રાજકુમાર રોત હોય. આદિવાસી હિન્દુ છે કે નહીં? સાચા આદિવાસી કોણે સરકાર નક્કી નથી કરી શકતી. આમ રાઠ પ્રદેશની સંસ્કૃતિ, આમ પિઠોરા દેવ એ સંસ્કૃતિ ગણવાની, આમ એમનો બધો જ ઉપયોગ કરવાનો, અને સર્ટિફિકેટ આવે ત્યારે બિચારા છોકરાઓને લબડાવવાના. કે જય જોહાર કા નારા, ભારત દેશ અમારા, એટલે અમે બધા અહીંયા મૂળ નિવાસી, બાકીના બધા બહારથી આવેલા. આશ્રમ શાળામાં કદાચ 5% અપવાદોને બાદ કરી દઈએ તો કોઈ એવી શાળા નહીં હોય કે જ્યાં શિક્ષકોને નોકરી લેવા માટે પૈસા ન આપવા પડતા હોય. હવે તો મવડો ખાલી દારૂ માટે જ યાદ રહ્યો છે, બાકી બધું ભૂલાય. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. કોઈ પણ રાજ્યના વિકાસનો ઇતિહાસ લખાય ત્યારે શિક્ષણ અને સ્વાસ્થ્ય એ બેના પાયા હંમેશા રહેતા હોય છે. શિક્ષણ વગર કે શૈક્ષિક સુવિધાઓ આપ્યા વગર કોઈ રાજ્ય કે કોઈ દેશ આગળ નથી વધી શકતો. કોઈ પણ દેશ કે રાજ્ય ત્યારે પણ આગળ નથી વધી શકતું જ્યારે સમાજનો એક હિસ્સો સતત આગળ વધ્યા કરે અને એક હિસ્સો ત્યાંનો ત્યાં રહી જાય. અને એટલે જ એ બંને પાયા જેના હાથમાં છે અત્યારે ગુજરાત રાજ્યમાં, આ રાજ્યના 15% આદિવાસીઓની ધુરા પણ જેમના હાથમાં છે અને આ રાજ્યના બાળકોના શિક્ષણની ચિંતા પણ જેમના માથા પર છે એવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર આપણી સાથે છે. આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર. અને મારે શિક્ષણના અને આદિજાતિના તો બહુ જ બધા પ્રશ્નો છે જે મારા મનમાં છે, અને મને એવું લાગે છે કે તમને સ્ક્રીન પર જોયા પછી એવા હજારો માણસો હશે કે જે અત્યારે રાહ જોઈને બેઠા હશે કે હવે કયો પ્રશ્ન આવે છે. પણ મારે પહેલાં તમને જાણવા છે, તમારા વિશે સમજવું છે, કેમ કે આપણે એક જિલ્લામાંથી છીએ, મહીસાગર, અને મહીસાગરનું સંતરામપુર. આ શબ્દ સાંભળે એટલે ગુજરાતના મનમાં એક એવી છબી આવે કે રાજ્યનો છેવાડાનો વિસ્તાર, આદિવાસી વિસ્તાર. તો ત્યાંથી નીકળીને તમે પ્રોફેસર બન્યા અને પછી રાજનીતિમાં આવ્યા અને શિક્ષણ મંત્રી બન્યા, અને મારી સમજ છે ત્યાં સુધી રાજ્યના પહેલા આદિવાસી શિક્ષણ મંત્રી છો તમે. તો આ સફર કેવી રીતે શરૂ થઈ? તમારા વિશે સમજવું છે. ક્યાં ભણ્યા, કયા ગામમાં જન્મ્યા, શું કર્યું? સૌથી પહેલા જમાવટનો આભાર, અને આપને ધન્યવાદ આપું છું કે આપણે મને આ પ્લેટફોર્મ આપ્યું. જી. આમ તો હું આપણી પંચમહાલ, મહીસાગર, દાહોદ, રાજસ્થાન, ગુજરાત, આપણી મધ્યપ્રદેશની આ ત્રિભેટે આવેલું સંતરામપુર, એ ધરતી પર મારો જન્મ થયો. બહુ ગરીબ પરિવારમાં જન્મ્યો અને પ્રાઇમરી શિક્ષણ ગામની સ્કૂલમાં જે પ્રાપ્ત કર્યું, અને એક તળાવ અને બીજું એક કોતર બંને પસાર કરીને પ્રાથમિક શાળામાં અમે જતા હતા, 1 કિલોમીટર. અને એ રીતે શિક્ષણ પ્રાપ્ત કરી અને
1 થી 7 ધોરણનું શિક્ષણ ગામમાં પ્રાપ્ત કરીને જોડેની સ્કૂલ માધ્યમિક શાળા ઉખરેલી ત્યાં પણ હમ. ચાલીને જવાનું. એ શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું 10મા સુધી. અને પછી 11-12 કરવાનું થયું. એ સંતરામપુર આવવું પડે. હમ. એટલે એ સમયે સંતરામપુર જે મહેતા સ્કૂલમાં એડમિશન લીધું. એ રીતે સંઘર્ષમાં મેં મારું શિક્ષણની જે લાઈફ છે ભૂતકાળ હમ. એ મેં પૂરી કરી. પણ મને આનંદ એ બાબતનો છે કે મારા માતા પિતાએ, મા બાપે ગરીબ હોવા છતાં મને સ્કૂલમાં દાખલ કર્યો. કોઈ જગ્યાએ કોઈ કામગીરી માટે અથવા કોઈ ખેતરમાં મજૂર તરીકે મૂક્યો ને સાથે મને લઈ જતા હતા. પણ એ મારું સૌભાગ્ય સાથે લઈ જતા સાથે મજૂરી માટે મજૂરી જતા માટે ત્યાં? સાથે લઈ જતા હતા. આહા. મેં પણ અહીંયા મારા 10મા ધોરણમાં હતા ત્યારે વેકેશનમાં મારી મા સાથે, પિતા સાથે આપણું અહીંયા મહેસાણાનું માણસા તાલુકો છે. હા. માણસા તાલુકાનું ઇન્દરપુરા ગામ છે. ત્યાં 86, 87, 88, 89 સુધી એક મણીલાલ સેદાભાઈ ચૌધરી, અમૃતભાઈ સેદાભાઈ ચૌધરીના કુવા ઉપર અમે કામ કરતા હતા. બાજરી લણવાનું કામ કરીએ. હમ. અમારા વડીલો છે ઉચ્ચ કામગીરી લેતા, એટલે એ કાપવાનું કામ કરતા અને બાજરી લણવાનું કામ અમે કરતા. હમ. એટલે એવી વિકટ પરિસ્થિતિમાં મા બાપને અમે પૂરક બનતા હતા. ખેત મજૂરીમાં સાથે જતા? પૂરક બનતા. અને હમ. જે અનાજ મળતું 5 કિલો અનાજ દિવસનું, એટલે એને 15 દિવસની મજૂરી કરીને પાછા વતન જતા. એટલે પૈસા ના મળતા? ના, પૈસા નહીં મળતા, અનાજ મળતું અનાજ એ મળતું. વખતે? અને એ રીતે વેકેશનમાં પૂરક બની અને માતા પિતા સાથે રહીને પછી અભ્યાસ કરવાનો. અને હમ. અભ્યાસમાં પણ શનિવારે રવિવારે જ્યારે વેકેશન રજા હોય 1 દિવસ, એમાં મજૂરી કરવાની. મારા પિતા સાથે મજૂરી પ્લાસ્ટરના કામમાં, કડિયા કામમાં, ચોકડીના કામમાં જતા. એ ઓહો. રીતે સંઘર્ષ કરીને આગળ વધ્યા. પણ મા બાપના આશીર્વાદ એટલાય રહ્યા કે આજે મા બાપના, વડીલોના અને આપણા હિતેચ્છોના આશીર્વાદ રહ્યા. અને પછી 12 ધોરણ પાસ કરી અને સીધું આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ત્યાં એડમિશન મળ્યું. હમ. એડમિશન લીધું કોલેજમાં. અને મૂળ છાત્રાવાસમાં અમે રહીને ભણ્યા. એ છાત્રાવાસમાં પણ પૂરતી સુવિધાઓ એ સમય હતી. પણ તેમ છતાં 2 ટાઈમનું ભોજન મળી રહેતું અને અમને લાઇટ મળ્યું હમ. તાલુકા લેવલે. લાઇટ એના આધારે અમે ભણ્યા. અને એની પહેલા લાઈટ નહોતી? લાઇટ નહોતી ગામડામાં, તો લાઇટ હતી જ નહીં. અચ્છા, પણ અચ્છી નહોતી. હા. છેક ગામડામાં સુધી નહોતી. આ જ્યોતિગ્રામ પહેલા નહોતી? 2004 પછી લાઇટ ગામડામાં આવ્યું. હા, હા. એટલે સંતરામપુર ખાતે જ્યારે હોસ્ટેલમાં રહ્યા, છાત્રાલય, સરકારી કુમાર છાત્રાલયમાં, હમ, હમ. અને એમાં રહીને પછી અભ્યાસ કર્યો. અને ફર્સ્ટ યરમાં સેકન્ડ ક્લાસ લાઈન ફર્સ્ટ ક્લાસથી અમે આગળ વધ્યા. હમ. મને પણ ખબર નહીં કે આ જે આગળ કેટલે વધીશું શું છે. પણ મજૂરી કરતાં કરતાં અભ્યાસક્રમ સાથે ચાલુ રાખ્યો. અને સાથે સાથે કોઈ વ્યસનથી હું જોડાયો નહીં. બધા વિદ્યાર્થીઓ હતા, યુવાનો હતા. પણ જોડે ત્યાં સંઘ પરિવારની શાખા ચાલતી સ્કૂલના ગ્રાઉન્ડમાં. એટલે મિત્રો જોડે હું બેસતો. અને ગાયત્રી પરિવારના રામજી મહારાજ છે ત્યાં મંદિરે જતા અને ગાયત્રી મંત્રનું લેખન કરતા. એટલે એક બુક અમને આપવામાં આવતી. એટલે એ રીતે થોડાક ધાર્મિકતા તરફ પણ અમે આગળ વધ્યા. અને એ રીતે ભણતા ભણતા TY BA પાસ કર્યું અને મેં ફર્સ્ટ ક્લાસ મેળવી અને પછી આગળ વધ્યા. અને એ વખતે મારો વિષય હિન્દી હતો. એટલે પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કોઈ PG સેન્ટર નહોતા. આ વાત કરું છું માત્ર 1992-93ની વાત, 94ની વાત કરું છું. આજથી 30 વર્ષ 30 વર્ષ પહેલાની વાત હા. છે. એ સમયે માત્ર ને માત્ર આખા ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ BA પાસ કરે એને PG કરવું હોય તો એના જિલ્લા પ્લેસ પર કોઈ સુવિધા નહોતી. હા, ગુજરાતી વિષય સાથે હતી, પણ મારો વિષય હિન્દી હતો. એટલે પછી મેં એક્સટર્નલ પરીક્ષા પાસ કરી ઘર બેઠા. અને એમાં 58%, 58% લાવ્યો. અને પછી પાર્ટ 2 રેગ્યુલર LD કોલેજ 94માં આવ્યો. પહેલી વાર અમદાવાદ આવ્યો. ઓહો. પહેલી વાર અમદાવાદ મારે પરીક્ષા આપવાનું થયું જિંદગીમાં પહેલી વાર. અને મા બાપે કહ્યું કે ભાઈ તું હવે આ ભણવાનું રહેવા દે, અમદાવાદમાં કંઈ ખોવાઈ જઈશ. ત્યારે પહેલી વાર અમદાવાદ આવ્યા પહેલી વાર હતા? આવેલો. પહેલી વાર 93માં અમદાવાદ પરીક્ષા આપવા માટે આવ્યો આહા. એક્સટર્નલની. હમ. એમાં અમદાવાદમાં વિદ્યાર્થીઓ, આખા ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, એજ્યુકેશન ગમે ત્યાં મળે, પણ પરીક્ષા સેન્ટર માત્ર એક જ. એ પરીક્ષાનું સેન્ટર માત્ર અમદાવાદ જ હતું. ચાહે વિદ્યાર્થી જુનાગઢ ભણ્યો હોય, દાહોદ ભણ્યો હોય, પણ એને PGનું પરીક્ષા આપવા માટે અમદાવાદ આવવું પડે. માત્ર સેન્ટર અમદાવાદ. એટલે વિદ્યાર્થીઓ બિચારા, કેટલાક આદિવાસી સમાજના મારા જેવા કેટલાય ગરીબ વિદ્યાર્થીઓ આ એક્ઝામ ન આપવાના કારણે પણ એ સમયે હાયર એજ્યુકેશન કદાચ ના મેળવી શક્યા હોય એવું માનું છું. અને એ કરતાં કરતાં પછી આગળ વધીને MA ફર્સ્ટ ક્લાસ લાવ્યો. MA પાર્ટ 2 પણ રેગ્યુલર કર્યું ને ફર્સ્ટ ક્લાસ લાવી. અને એ સમયે જનરલ ઓપ્શન પણ મળેલું. 93-94માં બધી ઘણીવાર કોમી રમખાણો પણ થતા. એ સમય હતો એ સમયનો. એટલે છાત્રાવાસમાં ત્યાં ઇલીગલી અમારે કેટલાક વિદ્યાર્થીઓને સાથે છાત્રાવાસમાં રહેવાનું રહેતું. અમને એડમિશન નહોતું મળ્યું. પરીક્ષા આપવા તો રહેવું ક્યાં, એ પણ પ્રશ્ન. કોઈ સગા સંબંધી ના મળે. એવા સમયે કોઈ વિદ્યાર્થીઓ રહેતા, એમના ત્યાં રૂમાલ પાથરી અને નીચે ઊંઘી રહેતા અને અભ્યાસ કરતા. બગીચાનો સહારો લેતા. ત્યાં નવરંગપુરમ બગીચામાં રહીને ઝાડ નીચે બેસીને ભણતા, અભ્યાસ કરતા, લાઇબ્રેરીનો ઉપયોગ કરતા. એ રીતે પરીક્ષા આપીને સંઘર્ષ કરીને આગળ વધ્યા.
અને પછી તમે આઈ થિંક પ્રોફેસર બન્યા ને? અને એક સમયે આપણો એક નિયમ કે B+ થાય, હા. B+55% ક્વોલિફાઈડ હા. લેક્ચરર માટે. ઓકે. એટલે મને પણ ધ્યાન પર નહોતું, પણ આજે મારા ગુરુજનોને પણ મારે યાદ કરવા પડે. હમ. અમારા શ્રીરામ ત્રિપાઠી સર હોય, કિશોર રાવ સર હોય, અમારા અભય પરમાર સર હોય, હમ. અમારા ઈશ્વરભાઈ રાઠવા સર હોય અને એક ખડુભાઈ પરમાર સર. આ 5-6 મારા ગુરુજનો મારા પર ધ્યાન રાખતા હતા અને એમને કે ભાઈ ડિંડોર તારે આગળ વધવાનું છે, તું હોશિયાર છે એટલે તું B+ થઈને તું પ્રોફેસર બનીશ, એવું મને એમને સેકન્ડ યરથી મને કહેલું. હમ. એટલે મને પણ એ ધ્યાન પર નહોતું, પણ મેરિટના ધોરણે આગળ વધીને પછી મેં પાર્ટ 2 ફર્સ્ટ ક્લાસ મેળવી અને 10/8/94 રિઝલ્ટ આવ્યું હતું. હમ. 10/8 એક વખત જનરલ ઓપ્શન આપ્યું. જનરલી સ્કૂલો કોલેજો બંધ હતી પેલા કોમીના લીધે, હમ. હમ. એટલે જનરલ ઓપ્શન આપેલું અને એ સમયે જનરલ ઓપ્શનમાં હું મેરિટ સારું લાયેલો ઓકે. અને પછી પાર્ટ 2 ક્લિયર કરી અને સીધા જાહેરાતો આવેલી ડુમિયાણી કોલેજ રાજકોટ છે, પાલનપુર છે, તલોદ છે. હમ. એમાં એપ્લિકેશન કરી અને એપ્લિકેશન કરીને RPID કરીને પછી મારા ઇન્ટરવ્યુ કોલ આવ્યા. હા. એટલે જે તલોદનું ઇન્ટરવ્યુ કોલ જે આવ્યું, ડુમિયાણીનું આવ્યું, તો તલોદ મેં નજીક પસંદ કર્યું. એ હા. સમયે સંતરામપુરથી તલોદ આવવા માટે મારી પાસે ગાડી ભાડાના પૈસા નહોતા. હમ. એટલે મારા ત્યાં પ્રતાપભાઈ તલાટી કરીને છે ગામના, એમનો સહયોગ કરીને 200 રૂપિયા એમની પાસે ઉછીના લીધા. મારા ફાધરે 2 મણ ચણા વેચી લીધા. ચણા વેચીને મને 500 રૂપિયા વ્યવસ્થા કરી આપીને પછી હું ઇન્ટરવ્યુ આપવા માટે આવેલો દાહોદ પ્રાંતિજ બસમાં. એ વખતે 28 રૂપિયા ટિકિટનો દર હતો, આજે મને યાદ છે. અને ફર્સ્ટ ઇન્ટરવ્યુ આપ્યું, 10/8 રિઝલ્ટ આવ્યું અને 17/9 રિઝલ્ટ ઇન્ટરવ્યુ મેં આપ્યું કોલેજમાં, સેટ HPR સેન્ટ કોમર્સ કોલેજ તલોદ. 17/9 માત્ર 1 મહિનો ને 17 દિવસ હું બેકાર રહ્યો અને મને ફૂલ ટાઈમનો ઓર્ડર 17/9/1994 દિવસે મળી ગયો. પહેલા જ દિવસે હું ફૂલ ટાઈમ થઈ ગયો અને નોકરી મળી. અને એ લઈને પછી ફરીથી એક વખત વરસાદનો સમય હતો, ફરીથી એક દિવસ વચ્ચે ગેપ, એ લઈને પછી વતન ગયો. અને એ સમયે ચોમાસાનો સમય હતો, સપ્ટેમ્બર મહિનો, વરસાદ બહુ હતો. સંતરામપુર રાત્રે પહોંચ્યો, વચ્ચે એક દિવસની ગેપ મળી અને સોમવારે મારે હાજર થવાનું હતું. એટલે ઘરે ગયો. રાત્રે સંતરામપુરમાં બસ ના મળી, બસ સમય વીતી ગયો, તો એટલે ચાલતા પછી હું મંડારા ગામે રાત્રે ગયેલો. અચ્છા, એ કેટલું દૂર છે સમય 7 સંતરામપુરથી? કિલોમીટર. ઓહો. રાત્રે ગયો વરસાદમાં અને ફોનની કોઈ સુવિધા નહીં. હા. કોતરો બધા પાણીના કોતરો બધું ચાલતું ને રાત્રે પહોંચ્યો 10-10, 11 વાગે. મધર ફાધરને પણ આશ્ચર્ય પડ્યું કે ભાઈ તું રાત્રે ગમે ત્યાં આટલો રાત્રે આ અંધારામાં વરસાદમાં પાણીમાં આવ્યો છે. મા બાપને પણ થોડું દુઃખ થયું એ બાબતનું, પણ આનંદ એ બાબતનો હતો કે હું સાથે ઓર્ડર લઈને ગયો હતો નોકરીનો. નોકરી લઈને એટલે કે મને આવ્યા. નોકરી મળી ગઈ છે. તો હા. ક્યાં કે ભાઈ તલોદમાં ભાઈ તું હમણાં ગયો ને એટલા 2 દિવસમાં કઈથી નોકરી મળી જાય. એમને મનમાં એવું સ્વીકાર્યું નહીં. મધર ફાધરને કે આ ખોટી વાત હશે. હા. સવાર પડી, પછી વડીલો ભેગા થયા, પછી ઓર્ડર બતાવ્યો, પછી કે મારે કાલે હાજર થવાનું છે. અને પછી પાછા એક જોડી કપડાં મારી પાસે હતા ને એક જોડી બીજા કપડાં લીધા અને સીધા હું તલોદ આવ્યો. તલોદમાં મને ત્યાંના મારા સ્ટાફ, મારા આચાર્ય, પ્રિન્સિપાલ મંડળે મને સપોર્ટ કર્યો. છાત્રાવાસમાં રહેવાનું વ્યવસ્થા કરી અને હું મારી ટીચિંગ કાર્ય મેં શરૂ કર્યું 19/9/94થી. અને આજ દિન સુધી તલોદ કોલેજમાં લેક્ચરર તરીકે હું કામગીરી કરી રહ્યો છું અત્યારે. અને સાથે સાથે સમાજ સેવાનું કામ કરતો હતો. સમાજ સેવાનું કામમાં માત્ર ગામમાં જે નાની મોટી યોજનાઓ જે એનો લાભ આપણા ગરીબોને અપાવવાનું કામ મારા યુવા સાથીઓ સાથે હું કરતો જ હતો. તો તમારા ફેમિલીમાંથી કોઈ પોલિટિક્સમાં ના. નહોતું? મારા પરિવારમાં મારા મધર ફાધર ગ્રામ પંચાયતના વોર્ડના સભ્ય પણ નથી અને આજે પણ નથી અને ક્યારે બન્યા પણ નથી. એટલે મારું બેકગ્રાઉન્ડ માત્ર 0 છે, પણ મારો જે ભાવ હતો કે ભાઈ સરકાર આટલી મદદ કરતી હોય તો આપણે લોકોએ ભણવું જોઈએ અને એનો લાભ ગરીબને એને મળવો જોઈએ. એટલે એ સમયે બધું મેન્યુઅલી થતું હતું. એટલે કેટલાક આગેવાનો કે જે હતા એ બધા ગરીબોને લાભ આપવામાં થોડા આનાકાની કરતા. એટલે હું અછતના કામો પણ જતો, લોકોને પણ મળતો અને જે એમને રોજ જે આપવામાં આવતો હતો, ચોકડા જે મજૂરી લેબરિંગ કામ કરે એમને એ પૂરું મળે એનું ધ્યાન પણ રાખતો હતો. ભણતા કામ કરતો હતો. તો તમે સંતરામપુરથી ચૂંટણી કેમ નહીં લડ્યા? એ પછી એ આખો ઇતિહાસ બધો આગળ મારો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ, ભૂતકાળ બધો. કોઈ રાજનીતિ મારો વિષય હતો જ નહીં. પણ છેવટે આ જે લોકોનું કામ કરતા કરતા આગળ વધ્યો અને જે ચૂંટણીઓ જ્યારે આવતી ત્યારે હું માત્ર એક વિચારધારાથી જોડાયેલો માણસ હતો. ઓકે, એટલે આરએસએસ સાથે જોડાયેલા હતા એટલે. સંઘ પરિવારથી જોડાયેલો, એટલે પછી હું પાર્ટીનું કામ કરતો. એટલે જે બૂથોમાં આદિવાસી વિસ્તારમાં તો એવું કહેવામાં આવતું કે ભાઈ આ કોંગ્રેસ એટલે અમારી માં. એટલે પંચમહાલ, મહીસાગર વાત એટલે પૂરી આદિવાસી કોંગ્રેસ. સમાજમાં ભાજપની વાત ના થઈ શકે એવી સ્થિતિમાં અમે 2-3 વડીલો મળીને
કામગીરી આદરી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે હું બૂથનું કામ કરતો કે વિસ્તારમાં મને પત્રિકા લઈને જતો. ક્યારેક ભાજપનો ઝંડો વિરોધ હોય એ ગામમાં જઈને ઝાડ પર બાંધી આવતો. અને એ રીતે કામ કરતા કરતા 12 વોટ મળે, 15 વોટ મળે, 22 વોટ મળે, 42 વોટ મળે, એ શરૂઆત કરી બૂથોમાં. અને ધીરે ધીરે કરતા પછી નોકરી મળી ગઈ એટલે નક્કી કર્યું યુવાનો મારે જોડવા છે. એટલે પછી દર શનિ રવિ યુવાનોને જોડતો અને સાથે સાચી વાત હું કરતો અને યુવાનો જાગૃત કરવાનું કામ કરતો. અને જે યોજનાઓ જે આપણી મળે છે ગરીબોને મળે એના માટેની વ્યવસ્થા કરતો. અને સાથે સાથે ખોટા ઝઘડા લોકો ગામમાં કરીને પોલીસ કેસ કરાવતા હતા. પોલીસ કેસ એ પોલીસ કેસ ન થાય એના માટે બી પીએસઆઈને એમને પણ હું મળતો કે ભાઈ આ ખોટા જે ઝઘડા જે થાય છે લોકો કરાવે છે, પંચ કરે છે અને ખોટા પૈસા સમાજના કેટલાક આગેવાનો એમનો એક બિઝનેસ હતો એ તોડવાનું કામ મેં સૌપ્રથમ કર્યું. અને સૌપ્રથમ 95માં અમારી ભંડારા ગામમાં સરપંચ લાવવાનું કામ શરૂઆત મેં કરી. એક યુવાન કે સારા સરપંચો લાવીને આપણે આગળ વધો. એટલે 95માં મેં એક વ્યવસ્થા ઊભી કરી નોકરી મળ્યા પછી. અને એ પ્રમાણે સરપંચની શરૂઆત ગામથી કરીને અમારા ગ્રુપ બનાવીને યુવાનોને જોડીને સરપંચની શરૂઆત ગામમાં કરાવડાવી. અને એક અમારા મિત્ર હતા સીસી તાવિયાડ, એમના મિસિસને મહિલા સીટ આવી અને એમને અમે જીતાડીને સરપંચની જવાબદારી સોંપીને પછી સારી કામગીરીને અમે શરૂઆત કરી. ત્યાંથી લોકો મને એટલે ગ્રામ પંચાયતથી ટૂંકમાં બેઝિકલી એટલે હું શરૂઆત પોતે થઈ. સરપંચ ના બન્યો પણ બનાવ્યા. બનાવડાયા. અને એની પાછળ બેકગ્રાઉન્ડ બધું મેં પૂરું પાડ્યું અને કામો કર્યા. એટલે મારા પર ગામના લોકોનો વિશ્વાસ બેઠો અને કોઈ પણ બાબતમાં મને ધ્યાન પર લાવે અને એમને મારે ન્યાય આપવાનું કામ હું કરતો. અને એ રીતે આગળ વધતા વધતા પછી જ્યારે ચૂંટણી આવતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને વોટ મળે એના માટેના પણ મારા પ્રયત્નો રહેતા. સંઘ પરિવારના નાના મોટા કાર્યક્રમ જવાનું થતું. અને લોકોના સારા નરસા પ્રસંગોમાં હું સમયની અનુકૂળતાએ હાજરી પણ આપવાનું મેં ચાલુ કર્યું. આ બહુ મેટર કરે છે ને કે તમે આમ કામ કરો ના કરો પણ તમારે બેસણામાં ને લગ્નમાં જવું પડે. એટલે એ મારે પહેલાથી જ એક પારિવારિક નાતો બાંધવાનું કામ મેં કર્યું. પરિવાર સંપર્ક અભિયાન એ પહેલાથી મેં જાળવી રાખ્યું. એટલે કોંગ્રેસના મિત્રોને ત્યાં પણ મારે જવાનું થાય. એમને ત્યાં પણ જતો, સારા નરસા પ્રસંગે જતો, મળતો અને કામગીરી એક વખતે કોંગ્રેસનો દબદબો હતો. પણ તેમ છતાં મારી જે વિચારધારા સાથે હું જોડાયેલો હતો, આપણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, આપણી રાષ્ટ્રની વિચારધારા સાથે, એ મેં વિચારધારા ના છોડી અને આદિવાસી વિસ્તારમાં કામગીરી કરી અને સરપંચ બનાવ્યા ગામમાં. એના પછી અમે ચૂંટણીઓ લડતા, એમાં મારા માણસ ઉભા રાખતા. ભલે અમે હારી જતા પણ અમારા તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને એમને ચૂંટણીમાં મેન્ડેટ અપાઈને એનો પ્રયત્નો કરતા. અને એ કરતાં કરતાં આગળ વધ્યા. અને પછી પાર્ટીએ સવિશેષ મને જવાબદારી એ સમયે ફર્સ્ટ ઇલેક્શન ક્યારે લડ્યા સંતરામપુરમાં? સંતરામપુરમાં 2017માં. ઓકે, 17માં જ પહેલી ચૂંટણી લડ્યા. પહેલી ચૂંટણી લડ્યો. પણ એના પહેલા મારું જે બેકગ્રાઉન્ડ જે હતું કે મને મંડળ સંતરામપુરમાં આપણા પાર્ટીએ સવિશેષ કામગીરી સોંપી કે ભાઈ આદિવાસી વિસ્તારમાંથી ભણેલા યુવાનો હોય, છોકરાઓ હોય, સમજી શકે એવાને તમે જવાબદારી આપો. એટલે મને પાર્ટીના મિત્રો મને શોધીને પછી તાલુકા મંડળની જવાબદારી આપી, ભાજપનો પ્રમુખ બનાવ્યો ઇલેક્શનની સિલેક્શનમાં. તો એ પ્રમુખ તરીકે મેં જવાબદારી ના પાડી છતાં મને જવાબદારી આપી. અને 77-19 નંબરનું મારું બાઇક હતું એને 3 વાર મેં એનું એન્જિન બદલ્યું. પણ મારા વિસ્તારમાં એક ગામનો પ્રવાસ મારી બાઇકથી હું કરતો. બાઇકમાં હું અમારા વડીલો બીડી પીવે, બિસ્ટોલ પીવે, ચા પાણી કરે, ઘરે કોઈની વ્યવસ્થા ના હોય એટલે મારી સાથે એક બગલથેલો રાખતો. એમાં દૂધ લઈ લેવાનું, ચા ખાંડ લઈ લેવાનું, દિવાસળી બીડી અંદર મૂકી દેતો, બિસ્ટોલ મૂકી દેતો. અને ગામડે જતો અને ત્યાં વડીલોને મળીને એમને જે બીડી પીતા બીડી આપતો, બિસ્ટોલ પીતા એમને બિસ્ટોલ આપતો. આમ તો વ્યસન મુક્તિમાં હું જોડાયેલો, હું વ્યસન કરાવતો નહોતો. પોલિટિક્સમાં વડીલો એને મારા માન સન્માન માટે આપવું પડે. અને કાકાઓને કહેતો કે ભાઈ ચલો દૂધ ને ખાંડ ચા હું લાવ્યો છું, આપણે ત્યાં તાવડી કાઢો, પાણી લાવો, ચલો ચા બનાવો, બધા ચા સાથે મળીને પીએ. એટલે વડીલોને થયું કે આ છોકરો ભાઈ આવે છે, ચા ખાંડ સાથે લઈને આવે છે. એટલે આનંદ થયો. અને એ રીતે મને બધા લોકો મને એ પ્લેટફોર્મ બેસવાનું આપ્યું. જે ગામડામાં જે ત્યાં લોકો બેસવા માટે ભાજપના લોકોને બેસવા નહોતા દેતા આદિવાસી વિસ્તારમાં, પણ મને બેસવાની શરૂઆત મારી આ રીતે થઈ. અને એ રીતે કરતા કરતા પછી મંડળનો અધ્યક્ષ બન્યો. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લોકોમાં જાય એની વાત કરી અને લોકોને જોડ્યા અને સાચી બાબત યુવાનોને જોડીને આગળ વધારી. અને પછી મારા નેતૃત્વમાં 2009માં આખું ભારતીય જનતા પાર્ટીનું તાલુકા પંચાયતની બોડી મેં બનાવડાવી. જિલ્લા પંચાયત સીટ ને બધું જીત્યા અને બોડી બની પહેલી વાર. એ કરતાં કરતાં પછી પાર્ટીએ મને જિલ્લાની જવાબદારી આપી, જિલ્લા પ્રમુખ તરીકે મોરચાના. અને એના પછી મને પ્રદેશની જવાબદારી આપી. અને સવિશેષ તો આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી મુલાકાત 2003માં એક કામ માટે થયેલી. અને એમને મુલાકાત કરી. એક તત્કાલીન મુખ્યમંત્રી હતા, તો એ સમયે એમને મળ્યા અને પાણીની વાત એમને કરી. અને મેં એક જ મુદ્દો અમારા પ્રતિનિધિઓ હતા, એમને કહ્યું કે ભાઈ આપ રજૂ કરજો. એટલે અમે 5 મિનિટના ટાઈમમાં માત્ર 2 મુદ્દા સાહેબ જોડે રજૂ કર્યા. તમે 3-4 મુખ્યમંત્રી પ્રથમ બન્યા એ ટાઈમે. એટલે એમની શુભેચ્છા મુલાકાતમાં સાહેબને એટલું જ કહ્યું કે સાહેબ અમે મહીસાગર બેક વોટર અમારું જે છે
કરના જળાશય બન્યો એનો કોઈ વિરોધ નથી. હમ. આપણા 53 ગામો સંતરામપુરના ડુબાણમાં ગયા, કડાણાના કરાણાના, અને એમાં યસ યસ. આદિવાસી સમાજે બલિદાન આપ્યું છે. હમ. પણ આજે બલિદાન આપ્યું છે, પણ અમારી બદનસીબી જે કહો એ આ છે કે હમ. સવારે ઉઠીને અમે મહીસાગરના પાણીના દર્શન કરી શકીએ છીએ, પણ લઈ શકતા નથી કે પી શકતા નથી. ભલે કોંગ્રેસ સરકારે ડેમ બનાવ્યો, હમ. ગુજરાત સુખાકારીના પંથે છે, એમાં આ ગુજરાતનું ગૌરવ વધ્યું, જીડીપી દર વધ્યોમાં અમારું યોગદાન છે, એનો આનંદ છે, એનો કોઈ વિરોધ નથી. પણ અમારી માંગણી એટલી છે કે અમને સ્થાનિક લેવલે પીવાનું પાણી મળે, એના માટેની અમારી યોજના છે, માણસીમલ જૂથ પાણી પુરવઠા યોજના. એ યોજનાની રજૂઆત કરેલી મોદી સાહેબે એક જ પહેલા તબક્કે કહી દીધું કે જાઓ આ યોજના તમારી મંજૂર, આના માટે તમારે આવવું ના પડે, બીજું કંઈ હોત મને કહેજો. અને પહેલા તબક્કે મોદી સાહેબે 70 કરોડની યોજના આપી. એમાં અમારા પાર્ટીના હોદ્દેદારો, અમારા બુરાબી સ્વર્ગસ્થ કટારા ધારાસભ્ય હતા જાલોદના, અને બધા અમારા સંગઠનના બધા જ હોદ્દેદારો. પણ રજૂઆત કરવાની મને પણ તક એ અમારા સંગઠને મને આપી હતી, એનો મને આનંદ છે. અને મોદી સાહેબે યોજના મંજૂર કરીને પહેલી વાર 106 ગામની યોજના અમે બનાવી 2006માં, અને એ શરૂઆત થઈ અમારી. અને એ યોજના સફળ થઈ. 26 ગામ સંતરામપુરના અને બાકીના ફતેપુરાના. અને લિફ્ટિંગ કરીને 124 મીટર પાણી હાઇટ પર નાખીને ગ્રેવિટીથી પાણી આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. એ કામ થવાથી વિસ્તારમાં લોકોને મારો ભરોસો વધ્યો અને વિશ્વાસ મારા પર લોકો મૂક્યો કે ભાઈ એક કામ સારું થયું છે. અને એ રીતે પછી આગળ વધતા સંગઠનમાં વધ્યા 2012માં. પછી તો સતત કામોમાં જોડાયા. પણ એક વિશેષ બાબત એ છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા, અને એ સમયે આપણી માનગઢ જે આપણું ધામ છે, આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે, ગોવિંદ ગુરુનું, એ ગોવિંદ ગુરુનું જે આસ્થા કેન્દ્ર છે, આદિવાસી સમાજે ત્યાં દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાન આપ્યા, એ ઇતિહાસ માનગઢના ડુંગરોમાં દબાયેલો હતો. એ ઇતિહાસ છે સીએમ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, એમને અમે આપ્યો. રૂપાલા સાહેબ અધ્યક્ષ હતા. એમને આ સાચો ઇતિહાસ એમને સમક્ષ મૂક્યો, અને એમને ધ્યાન પર આવ્યું કે આ દેશને આઝાદી અપાવવા માટે 1507 આદિવાસી શહીદ સુરમાઓ શહીદ થયા હોય, 17 નવેમ્બર 1913, અને આ ઇતિહાસનો કોઈ જગ્યાએ નામો નિશાન ના હોય, કોઈ જગ્યાએ એની વાત ના હોય. એટલે મોદી સાહેબે એ આદિવાસી સમાજનો ઇતિહાસ, આદિવાસી સમાજનું ગૌરવ, અમારી અસ્મિતા, અમારું શૌર્ય એને ઉજાગર કરવા માટે કહ્યું ચલો ભાઈ 63માં વન મહોત્સવ ત્યાં કરો. અને ત્યાં ભમરી કુંડા પર કોઈ વ્યવસ્થા નહોતી, રસ્તા પણ નહોતા. રાજસ્થાનથી ફરીને આપણે માનગઢની ધરતી પર આવતા હતા. અને 17 નવેમ્બર 1913 પછી ત્યાં આદિવાસી સમાજના અમારા અનુયાયીઓ, ગોવિંદ ગુરુના અનુયાયીઓ સમસભાના માધ્યમથી ભજન કીર્તન કરતા હતા. દર વર્ષે આવે ને જાય, પથ્થરોમાં આવીને પૂજાપાઠ કરી જતા રહે. પણ એની વ્યવસ્થા ના થઈ આટલા વર્ષો સુધી. એનું દુઃખ છે અમને. પુરોગામી સરકારો રહી, જેમને આ કરવું જોઈતું હતું એ ના થયું. પણ આનંદ એ બાબતનો છે કે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા, અને એમને બધી જ વ્યવસ્થા કરી. ગુજરાત પ્રાંત તરફથી રસ્તો પણ આપ્યો, લાઇટની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, અને 63મો વન મહોત્સવ વાસ્તે ગાસ્તે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન બનાવીને ત્યાં કરી આપ્યો. અને આજે એટલું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે કે આજે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ નહીં, પણ આપણા બાકી અન્ય રાજ્યોના લોકો પણ ગોવિંદ ગુરુને ઓળખતા થયા છે. ગોવિંદ ગુરુની જે દેશને આઝાદી અપાવવા માટેની જે એમને જે બલિદાન આપ્યો, એ આજે ઇતિહાસમાં આજેનું નામ આજે બધા લેતા થયા છે. આઝાદી કા અમૃત મહોત્સવ મનાવ્યો આપણે મોદી સાહેબે 21માં, એમાં પણ યાદ કરવામાં આવ્યા. એટલે આ સ્થાનને ઉજાગર કરવાનું કામ તો આપણી ભારતીય જનતા પાર્ટી સરકાર અને સવિશેષ મોદી સાહેબે કર્યું, પણ એનો નિમિત્ત બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું, એનો મને આનંદ છે. હવે તમને સમજવા એટલે જરૂરી હતા, કેમ કે મને એવું લાગે છે કે હવે મારા મનમાં જે પ્રશ્નો છે, અને જે આખા રાજ્યના મનમાં પ્રશ્નો છે, તમે જે બે વિભાગનું પ્રતિનિધિત્વ કરો છો એના, એ બહુ સરળ રહેશે હવે પૂછવાના. કેમ કે મારે જે બધા પ્રશ્નો પૂછવા છે એ બધું જ તમે અનુભવ કરેલું છે. એટલે મને એવું નથી લાગતું કે હવે મારે તમને એ પીડા અથવા એ તકલીફ જે પડી રહી છે એ સમજાવવી પડશે કે 30, 35 કે 40, 45 વર્ષ પહેલાં અત્યારે રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, પણ એ વખતે તમે જ્યારે સ્કૂલ જતા અને કોતર તળાવ ઓળંગવા પડતા અથવા ચાલીને દૂર જવું પડતું, એ કેટલું અઘરું હતું. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાંથી એ તસવીરો શું કામ સામે આવે કે જ્યાં બાળકોને રસ્તાના અભાવે ઓળંગીને જવું પડે. છોટાઉદેપુરના તુરખેડામાં આજે પણ એક સગર્ભા છે, એનું બાળક મૃત્યુ પામે કેમ કે રસ્તો નથી ત્યાં પહોંચવા માટે. તો આદિવાસી વિસ્તારો બહુ ધીરી ગતિએ આગળ નથી વધી રહ્યા. 30 વર્ષનું અમદાવાદ ને આજનું અમદાવાદ આસમાન જમીનનો ફરક છે. પણ 30 વર્ષ પહેલાંનું કવાંટ અને આજનું કવાંટ, એમાં એટલો ફરક નથી જેટલો અમદાવાદમાં ફરક પડ્યો છે. આપની વાત બિલકુલ સાચી છે. આજે મૂળ જે વર્ષોથી આ જે પીડા હતી એ એની ત્યાંની ત્યાં જ હતી. એ પ્રમાણે જો કામગીરી દરેક વર્ષ વાઇઝ જો કરવામાં આવી હોત
તો એનું નિવડાઈ શકતો, પણ આની વિશેષ સુવિધા જે હું ભણ્યો ત્યારથી આજે મારા ગામમાં હું ભણ્યો અને આજની સ્થિતિમાં જે ફેર છે, જે રોડ રસ્તા એ પછી બન્યા છે લગભગ આ આપણા 2005-7 પછી આ વ્યવસ્થા અમને મળી છે. પહેલાં ત્યાં સુધી આજ દિન સુધી કશું નહોતું. એટલે મારું માનવું એવું છે કે આજે તુરખેડાની આપણે વાત કરી એવા આજે તો એ તો પ્રકાશમાં આવેલી બાબત છે. કેટલાય આજે ગામો હજી હશે અનટચ છે, આજે વેરી છે, હા હા કેમ કે આપણે અટલ બિહારી વાજપેયી સાહેબ જ્યારે કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા ત્યારે એમને ચતુર્ભુજ યોજના. ચતુર્ભુજ યોજના બહાર પાડી અને વત્તામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના લોન્ચ કરી. એનો લાભ પૂરા દેશમાં જો થયો હોય ને તો આદિવાસી વિસ્તારના અમારા સમાજને થયો છે. એ સમયે આ રસ્તાની કનેક્ટિવિટી શરૂ થઈ. બાકી તો મને ધ્યાન પર છે લોકો એક ડુંગરથી ઓળંગીની બીજા ડુંગર ઉપર બાળકો ડુંગર ઓળંગીને બીજી સ્કૂલમાં જતા હતા. આ સ્થિતિ મારા ગામમાં બી મેં કુરેટા અને તલાદરાની મેં જાતે ધારાસભ્ય બન્યા પછી મેં વિદ્યાર્થી રસ્તો મેં આપ્યો છે. ડુંગર ઓળંગીની કુરેટાના છોકરા તલાદરા ભણવા જતા હતા. આજની સ્થિતિ આ ખાલી 7 વર્ષ પહેલા જ મેં એનું નિવારણ હું કરી શક્યો છું. એવા કેટલાય ગામો આપણા ગુજરાતમાં આદિવાસી વિસ્તારના હશે, પણ જે ગતિ અને જે સ્થિતિએ કામ જે તે સમયે આ સ્કૂલોનું અને જે કનેક્ટિવિટી જે રસ્તાઓની ગામને ગામ સાથે જોડવાના મુખ્ય રસ્તા જોડવાના એ કામો થયા જ નહોતા. મને દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આટલા વર્ષો પછી આદિવાસી સમાજે અમારા આગેવાનો બી ગયા છે અને જે લોકોએ રાજનીતિ કરી પણ માત્ર એ રાજનીતિમાં ગયા ખરા, પણ પછી વિકાસની વાત જે ગામને મુખ્ય રસ્તા સાથે જોડવાની એ બાબત તો બાકી રહી ગઈ હતી. પણ એની શરૂઆત તો આ 2002 પછી થઈ છે. એટલે કેટલા આપણે એનો જૂનો હિસાબ કાઢીએ ને, આપણે જૂનો હિસાબ કમ્પ્લીટ કરીને 2000 પહેલા અને 2000 પછીનું આનો ઇતિહાસ કાઢીશું તો લગભગ આ કનેક્ટિવિટી ગામડાઓની પહેલી વાર થઈ. પણ આ સ્પર્ધામાંથી મુક્તિ મળશે ક્યારે આદિવાસી વિસ્તારોને? કેમ કે કોંગ્રેસના નેતાઓ કે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કે અમારી સરકાર નથી એટલે નથી થતું. ભાજપના નેતાઓ કે પહેલાં કશું જ નહોતું ને અમે અત્યારે આટલું કર્યું. પણ એ બધામાં જે બાકી રહી ગયા છે એનું શું? રાજનીતિ જેને જે કરવી હોય કરે, એમાં 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 આપણે એમને કશું મારે કેવું નથી, કેમ કે એ રાજનીતિ વિશે લોકો કોંગ્રેસવાળા એમની રીતે વાત કરશે. અમે શરૂઆત કરી છે વનબંધુ કલ્યાણ યોજના મોદી સાહેબે જે લોન્ચ કરી 2007માં. એના પછી આદિવાસી એરિયામાં જેના છેવાડાના ઘર સુધી આજે લાઇટ આપણે પહોંચાડી શક્યા છે. આજે છે ને આજે ટાટા પછી આપણું નોકિયા પછી આ જીઓના જે કિરણો છે ને એ જ્યાં નથી પહોંચ્યા ત્યાં ગુજરાત સરકારની લાઇટ પહોંચાડી છે આપણે. આ મોટું કામ થયું છે આપણા ઉર્જા વિભાગના માધ્યમથી, જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી. એ થયું 2004 પછી. પહેલા તો લાઇટ જ નહોતી. નહીં, જ્યોતિગ્રામનું તો શ્રેય હું આપું છું, કેમ કે મને ખબર છે એ બધાએ ત્યાં એ વિસ્તારોના મોટાભાગના લોકોએ અનુભવેલું છે કે અઠવાડિયામાં કાં તો 2-3 દિવસ લાઇટ આખો દિવસ ન હોય એવા પણ દિવસો જોયા છે અને પછી 24 કલાક વીજળી પણ જોઈ છે. પણ જે બાકી રહી ગયા છે, એટલે હું જેમ કે નલ સે જલ સમજવા પણ જ્યારે નીકળી હતી ત્યારે મને હાઈએસ્ટ વિસ્તાર છોટાઉદેપુર, દાહોદ, આ બાજુ તમે જાઓ એટલે અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો છે. ત્યાં કેમ સૌથી વધારે સમસ્યા? ત્યાં આજે પણ એવું હોય કે અંબાજીથી ઉમરગામમાં ઝીપડામાં 25 લોકો ભરીને જતા હોય. આજે પણ એવું હોય કે ત્યાં પીવાના પાણીની અછત હોય. આજે પણ એવું હોય કે જર્જરિત શાળાઓ સૌથી વધારે ત્યાં હોય. એ વિસ્તારોનો વિકાસ ક્યારે થશે? જ્યારે આપણા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી સ્કૂલમાં અમે આમૂલચૂલ પરિવર્તન કરી રહ્યા છે. રાજ્ય સરકારની આપણી નેમ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના છે અને સંકલ્પ છે કે ગમે તેમ કરીને આપણે જે સુવિધાઓથી જે ગામડાઓ વંચિત છે, રોડથી વંચિત હોય, પાણીથી વંચિત હોય અથવા સ્કૂલના ઓરડાથી વંચિત છે, એ બધું પૂરેપૂરું આપણે કરવું છે. એના માટે સમગ્ર શિક્ષા અંતર્ગત આપણે 50,000 ઓરડાઓનું આપણે બાંધકામ માટેની બજેટની જોગવાઈ અમે કરી છે. 22,000 ઓરડાઓ જેટલા બંધાઈ ગયા છે. હવે આ વ્યવસ્થા કરી છે હમણાં 2 વર્ષથી જ આપણે શરૂઆત કરી છે. એટલે હવે એની શરૂઆત થઈ છે. એટલે જે આપણી પ્રાથમિક શાળાઓ જર્જરિત છે, વર્ષો જૂની બને શરૂ થઈ ત્યારથી એ પોઝિશનમાં હતી. તમારી પ્રાથમિક શાળા અત્યારે કેવી હાલતમાં છે? તમે જ્યાં ભણ્યા એ? આજે હું ભણ્યો એ પ્રાથમિક શાળા જે તે સમયે અમે ભણતા હતા એની તો વાત કરવા જેવી જ નથી. જ્યારે વરસાદનો સમય શરૂ થાય એટલે ગુરુજનો અમને કહેતા છોકરાઓ તમે હવે ઘરે જતા રહો, વરસાદ આવશે. એટલે અમે ઘરે નીકળી જતા. એટલે એ વખત નળિયાવાળી હતી, પતરાવાળી, એટલે પાણી અંદર પડતું. એટલે હવે એ સમય હતો એમાં આપણે આખા ગુજરાતમાં બધાએ ભોગવ્યું છે અમારા સમાજે. પણ એમાંથી આપણે મુક્તિ અપાવવાનું કામ આપણે કર્યું છે. અત્યારે અમારી જે સ્કૂલ હું ભણ્યો ત્યાં એ વખતે અમારી 400ની સંખ્યા હતી, 400 ઉપરની. આજે સંખ્યાઓમાં કમી આવી. અત્યારે બધા આદિવાસી સમાજના જે વડીલો જે છે કે આપણા જે યુવાનો છે એ પણ પોતાના બાળકોને જે મજૂરી અર્થે જાય છે અથવા એમને પણ થોડુંક હવે દેખાદેખીમાં તાલુકા પ્રાઇવેટમાં મૂકવાની વ્યવસ્થા કરે છે. એટલે ત્યાં પણ આદિવાસી વિસ્તારમાં સંખ્યા છે ઘટી રહી છે અત્યારે. એટલે ઘણીવાર સંખ્યા આધારે શિક્ષકો મળતા હોય છે. આરટી એક્ટનો નિયમ છે કે 30 વિદ્યાર્થી શિક્ષક મળે
અને 30 વિદ્યાર્થીએ ઓરડો મળે. આજે આરટી એક્ટનો જે નિયમ છે એ પ્રમાણે આપણે જઈએ તો એમાં ઘણી બધી સ્કૂલોમાં શિક્ષક આપણે આપી શકીએ નહીં. પણ તેમ છતાં હમ. વિદ્યાર્થીના હિતમાં, શિક્ષણના હિતમાં અમે શિક્ષક મિત્રો પણ આપીએ છીએ, જ્ઞાન સહાયક પણ આપીએ છીએ અને વિશેષમાં એસએસબીને સત્તા આપી છે. હમ. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને પણ સત્તા આપેલી છે કે આપ પણ તમે યુવા હોય આપણા ગામનો તો એને પણ તમે શિક્ષણની સેવામાં લઈ લઈ શકો છો. શકો છો. આ વ્યવસ્થા છે જ. અને હમ. અને જે આ જે ખૂટતી કડી આજે પણ છે. હું એમ નથી કહેતો કે ઉમરગામથી અંબાજી સુધીમાં આજે મુખ્ય આપણી પે સેન્ટરની શાળાઓ છે, સારી બની છે. પે સેન્ટરથી ધીરે ધીરે આપણે નીચે જવું છે. નીચેની શાળા પછી ત્યાં બધો વર્ગ હશે, 1 થી 5 ધોરણની શાળા હશે. હમ. એ નીચે આપણે ઉતર્યું પણ અમારી વડાગામની શાળા બની રહી છે, તમે આવ્યા હતા આપની ત્યાં. આપની શાળાની પણ મેં મુલાકાત લીધી અને હા. એ સમયે જોયું તો ત્યાં પણ જે સિસ્ટમ ત્યાં- પ્રમાણે સ્કૂલ નહોતી બનાવેલી. ગ્રાઉન્ડ અલગ હતું, વચ્ચે એક બે રૂમ અલગ બનાવ્યા હતા, 2 રૂમ સાઈડમાં બનાવ્યા હતા. એટલે હા. મેં એસએસએમાં અને ડીપીઓને બધાને સૂચના આપી, એન્જિનિયરિંગને કહ્યું કે ભાઈ આને એક રીતે સાઈડમાં ડિઝાઇનવાળી સારી શાળાઓ બનાવો. એટલે હમ. એ એસએસનું અમારું નવું મોડેલ છે. એટલે હમ. ડિસમેન્ટલ કરીને કોર્નરથી આપણે શાળા બનાવીએ 1 માળ, 2 એટલે માળ, સામે 3 માળ. આખું ગ્રાઉન્ડ એટલે મળે. આખું ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓને મળે. એવી હમ. વ્યવસ્થા આખા ગુજરાતમાં કરી છે અને એવી આપણી જે શાળાઓ જે બની છે, હમ. જે ગ્રીન શાળાઓ આપણી ગુજરાતમાં 400થી ઉપર છે. એની ઓકે. નોંધ કોઈએ મીડિયાવાળાએ નથી લીધી. ઓકે. એનું પણ મને દુઃખ છે. કેટલી એવી સરસ શાળાઓ બની છે. આપણી વલસાડ છે, આપણું ધરમપુર છે. હમ. એવી જગ્યાએ પણ સારામાં સારી શાળાઓ બની છે. એક શાળા મને ત્યાં વલસાડની જ છે. ત્યાંની એક શાળા. ત્યાં તો શિક્ષક મિત્રો એવી સારી કામગીરી કરી અને તમામ ગામના બાળકો છે ને એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મળતા બધા સર્ટિફિકેટ કાઢીને આપણી પ્રાથમિક શાળામાં આવી ગયા. ક્યાં આપણે વાત છે. એસએસનું સંકુલ સારું બન્યું. પીએમશ્રીમ શાળાનું પીએમશ્રીમાં એનું સિલેક્શન થયું. હમ. સ્કૂલ ઓફ એક્સલન્સમાં એનું સિલેક્શન થયું. ઇન્ટરેક્ટિવ પેનલમાં આપણે કોમ્પ્યુટર લેબ આપી. હમ. ઇન્ટરેક્ટિવ પેનલમાં સ્માર્ટ ક્લાસ આપ્યા. પાણીની વ્યવસ્થાથી બગીચો બનાવી આપ્યો, કમ્પાઉન્ડ વોલ બનાવી આપ્યો, હમ. લાઇટ આપ્યું. બધી જ વ્યવસ્થા થવાથી જે સરસ સ્કૂલ બની એટલે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ બંધ થઈ ગઈ અને આપણી સરકારી શાળામાં બાળકો આવી ગયા. એવા આખા ગુજરાતમાં આજની તારીખે મને કહેતા એ બાબતનો આનંદ છે કે 4.5 લાખ બાળકો જે સિટીમાં પણ જે પ્રાઇવેટમાંથી સરકારી શાળાઓમાં આવ્યા છે. પણ એનું એક કારણ એવું પણ છે ને કે પ્રાઇવેટ એટલી મોંઘી થઈ રહી છે, લોકોની કમાણી વધી નથી રહી, એમને પોસાતું એ નથી, એટલે એમને ના છૂટકે પણ આવવું પડી રહ્યું છે શહેરોમાં. વડોદરામાં કે અમદાવાદમાં અમુક એવી શાળાઓ છે કે જ્યાં ખૂબ સારું કામ થયું છે, જે ઇંગ્લિશ મીડિયમની ગવર્મેન્ટ સ્કૂલ છે, એમાં બધા બાળકો બહુ આવી રહ્યા છે. તો શું માધ્યમનો કોઈ વિચાર કરી રહ્યો છે શિક્ષણ વિભાગ? કેમ કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, મા બાપ એવું પ્રિફર કરે છે કે હું મારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીશ, અને ગુજરાતી આપણી શાળાઓ છે એ ગુજરાતી માધ્યમમાં છે, તો ઇંગ્લિશ મીડિયમની શાળાઓ શરૂ કરશે વધારે? આપના માધ્યમથી મારે એ પણ જણાવવું છે કે એક આ દેખાદેખીનો એક આ ખેલ છે. આજે પેરેન્ટ્સને બધાને એમ છે કે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો વધી રહી છે. હમ. એ બાબત પણ આજે વિચારણીય છે. કેમ કે આપણી માતૃભાષાના ભોગે આપણે ઇંગ્લિશ બાળકોને ભણાવીએ છીએ. એ ના થવું જોઈએ. એના માટે અમે ગુજરાતી વિષય રહે એના માટે એક્ટ પણ વિધેયક પસાર કર્યું છે અને યસ. કમ્પલસરી વિષય આપણે એક ગુજરાતી રાખ્યો છે. હા. તેમ છતાં સમયની માંગ છે. આપણે ગ્લોબલ વિલેજની વાત કરીએ છીએ. આજે વિશ્વ સાથે આપણે કદમ વિશ્વ મિલાવવાના એક છે. દુનિયા. એટલે અંગ્રેજી જરૂરી છે. હમ. એટલે એ પણ થવું જોઈએ. એના માટે આપણી ગુજરાત સરકારે તાલુકા પ્લેસ પર એક ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો પણ આપણે ચાલુ કરી છે. ગઈકાલે જ મારે ઓકે. ઉમરગામ જવાનું થયું. હમ. હમ. ઉમરગામમાં એક માધ્યમિક શાળા છે. ત્યાં 800 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. હમ. જે આનંદીબેન પટેલ સાહેબ વખતમાં એમને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપી હતી. સરકારી ગ્રાન્ટીને આપણી ચાલે છે. મને પણ ધ્યાન પર કાલે આવી. હમ. આવી કેટલીક સ્કૂલો આપણી 1 થી 8 ધોરણની પણ ચાલુ છે. હમ. અને સિટીમાં તો સ્વયંભૂ જે આપણા વાલી છે, પેરેન્ટ્સ એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં મૂકે છે. એટલે આપણી ગુજરાતી શાળાઓ સ્વયંભૂ બંધ થઈ રહી છે. એ હા. દુઃખદ બાબત છે. ગુજરાતી સાથે આપણે ઇંગ્લિશ મીડિયમને રાખીને આપણે આગળ વધીએ. હમ. એટલે એ સમયની માંગ પ્રમાણે જે છે પણ ગુજરાતી વિષયના ભોગે, ગુજરાતી ભાષાના ભોગે જે થઈ રહ્યું છે એ ના થવું જોઈએ. ઓકે. બીજો એક સવાલ કે જ્યારે પણ રિઝલ્ટ આવે 11મા અને 12માના, તો આપણે આમ બહુ ધારવું નથી પડતું કે કયા જિલ્લાના કે કયા સેન્ટરના સૌથી ઓછા રિઝલ્ટ હશે. એ નક્કી જ હોય કે છોટાઉદેપુર હશે કાં તો દાહોદ હશે. એવું તો છે નહીં કે બાળકો હોશિયાર નથી. હું હમણાં જ દાહોદ 22માં ગઈ હતી ત્યારે એક છોકરાને મળી હતી, સુક્રમ રાઠવા કેવું કંઈક એનું નામ એનું. એ છોકરો ઢોર ચરાવતા એટલે આખો દિવસ ઢોર ચરાવે, સ્કૂલમાં બેસે, સ્કૂલમાં વાઈફાઈમાં વાંચે, અને આઈઆઈટી ખડગપુરમાં ગયો છે ભણવા. એટલા અદ્ભુત બાળકો ત્યાં છે. એમને એ સુવિધા તક નથી મળી રહી. શિક્ષકો ટકતા નથી. શિક્ષકો દાહોદમાં કે કચ્છમાં જાય તો એમને એ ટ્રાન્સફર લઈ લેવી છે એવી જ મનસા સાથે જાય છે. એનું તો કંઈ નિરાકરણ લાવવું પડશે. કચ્છ દાહોદને પણ ભણવાનો તો હક છે. વાત આપની સાચી છે.
પણ શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે આપના માધ્યમથી કે આપણે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહ્યા છે એટલે એમને પણ નૈતિકતાથી આ કામ કરવું જોઈએ. એટલે બધા જ મિત્રો નથી કરતા એવું હું નથી કહેવા માંગતો. હમ મારા 99.99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે, પણ કેટલાક આ જે રીતે પોતાની નૈતિકતા ચૂકે છે સારી બાબત નથી. એના માટે કોઈ પણ કાર્યવાહી કરવાની થાય અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપેલી છે કે એવા જે શિક્ષકો જે પોતાની ફરજ ચૂકે છે એમને પનિશમેન્ટ આપવાનું થાય તો આપી દેવું. પણ આ જે માનસિકતા જે આપણા ગુરુજનોની છે કેટલાકની, એ ખરેખર બદલાવી જોઈએ. આપણે ઈચ્છીએ છીએ કે મારા બાળકને સારી શાળા બને, મારું બાળક સારું ભણે, મારા બાળકને સારો શિક્ષક મળે, મારું બાળક આગળ વધે, એ આપણે ઈચ્છીએ છીએ આપ બધા જ. હમ તો આપણે આપણા આંગણે આવતું બાળક, આપણા આંગણે આવતું જે આપણી રોજગારી છે, હમ એ આપણે એ મહેકમ વિદ્યાર્થી છે તો આપણને પગાર નોકરી મળે, મળે છે, નોકરી મળે હા, છે. યસ. એટલે એની ચિંતા આપણે બધા સાથે મળીને આપણે કરવી જોઈએ. એટલે એ કંઈ નાની મોટી જે ઉણપ જે રહી છે, થોડી ખોટ આવી છે એમાં હમ આજની તારીખમાં, એ ખરેખર દુઃખદ બાબત છે. એટલે મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે આપણા આંગણે આવતું બાળક આપણું એ બાલદેવ છે આપણા માટે. હમ એનું એ આગળ વધે, એને સારા સંસ્કાર મળે, એ શિક્ષણમાં આગળ આવે, એના માટેના પ્રયત્નો થવા જ જોઈએ. અને ગુરુજનો કરી રહ્યા છે, પણ કેટલીક જગ્યાએ આ મુદ્દો થોડો પણ આ જ્યારે આ અમારા જિલ્લા ફેર બદલીને બધું થાય છે તો શું એમાં એવી કોઈ વ્યવસ્થા ન થઈ શકે કે આમાં શું થાય છે કે જ્યારે નોકરી લેવી હોય છે ત્યારે બધા કચ્છમાં જ જતા રહે છે કેમ કે નોકરી મળી રહી છે, પગાર મળવાનો છે. પણ પછી કાં તો એના જ લોકો ફરીથી ટેટ ને ટાટ આપીને એક સારો રેન્ક લાવે છે કે જેથી એમને સારી જગ્યાએ નોકરી મળે. અને ફેરબદલીમાં કચ્છનો હું હમણાં જ આંકડો જોઈ રહી હતી, દાહોદમાં પણ આવું થઈ રહ્યું છે. આ લોકોને શિક્ષક બહુ બદલાયા કરે છે, એ લોકોને સાતત્ય સાથે શિક્ષકો નથી મળી રહ્યા. માં 2006 પછી જે શિક્ષક મિત્રો બહાર ગયા હતા, હમ જે નોકરી મળે એમના જે થોડા ટેકનિકલી કારણો, કોઈ જીઆર ને ઠરાવના કારણે આટલા વર્ષો પછી એમને કોઈ તક નથી મળી. હા, એટલે કોઈ હવે સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ હોય નોકરી બહાર મળે એટલે એનો ઈચ્છા હોય કે ઈચ્છા વતનમાં વતનમાં જશે. મને લાભ મળે, સારી એવી ઈચ્છા હોય. એના માટે રાજ્ય સરકારે મોટા મને થોડા ઠરાવો કરી અને સરળતા કરીને આટલા વર્ષો પછી આ જિલ્લા ફેર બદલીઓ આપણે ગઈ સાલથી ચાલુ કરી છે. હમ અને એમાં 22-25 વર્ષ સુધી પરિવારથી અલગ રહે, માણસ પોતાના સમાજથી અલગ રહે, પરિવારથી અલગ રહે, એનો પણ પરિવાર છે, બાળકો મોટા થયા, લગ્ન પ્રસંગ કરવા હોય, આ તો સમાજ સાથે જોડાયેલા હોય, એના માટેનું પણ એ સામાજિક કારણો પણ છે એના. હમ એટલે હમ એનો પોતાનો લાભ મળે એ હેતુથી આપણે આ બધી વ્યવસ્થા કરી છે. અને જ્યાં ગેપ પડે છે ત્યાં હમ નવી ભરતી આપણે કરીએ છીએ. અને નવી ઓકે. ભરતી કરીએ છીએ, નવી ભરતીમાં શિક્ષકો ત્યાં જાય છે. હમ અને હમ ગેપ પડે અને જે જિલ્લા ફેર થઈને શિક્ષક આવે છે એને વતનનો લાભ મળે છે. એટલે આ એક માનવતાના નાતે આ એક કામ શિક્ષક મિત્રો માટે અમે કરી રહ્યા છે. અને એને પણ એના આત્માને પણ શાંતિ રહે, એનું મન શાંત હશે તો એ શિક્ષણના કામમાં પણ શાંતિથી ન્યાય આપી શકશે. અને હમ બાકી શિક્ષક મિત્રો તેમ છતાં દૂર છે, તેમ છતાં શિક્ષણનું કામ સારી રીતે મિત્રો કરી જ રહ્યા છે. અને એમને ધન્યવાદ આપે. પણ કેટલાક લોકો જે આ પોતાની ફરજ જે સારી રીતે અદા નથી કરી, એ દુઃખદ બાબત છે. ને એવા અમારા ધ્યાને આવે છે, હમ એવું અમને ધ્યાન પર આવે છે. કેટલાક વ્યસન કરતા હોય છે, કેટલાક પોતાની અનિયમિતતા હોય, એવી બાબતો હમ ધ્યાન પર આવે છે. એમને અમે પનિશમેન્ટના રૂપે અમે સસ્પેન્ડ પણ કર્યા છે. અને આવનારા સમયમાં ધ્યાન પર આવશે તો આગળની કાર્યવાહી પણ કરીશું. તમે જ્યારે ભરતીની વાત કરી નવી એટલે એના પરથી ભલે અત્યારે તો જાહેરાત થઈ ગઈ છે અને ખુશ પણ છે યુવાનો, પણ છતાંય તમે જ્યારે તમારી જર્નીની વાત કરી રહ્યા હતા ત્યારે તમે એ વસ્તુનો બહુ સરસ રીતે ઉલ્લેખ કર્યો કે ખાલી 1 મહિનો ને 17 દિવસ જ તમે નોકરી વગરના રહ્યા હતા અને પછી તમને તરત નોકરી મળી હતી. પણ એ વખતે કુબેરભાઈ ડિંડોરને કોઈ રસ્તા પર ઢસડ્યા નહોતા નોકરી માંગવા આવે તો એમને ગાંધીનગર આંદોલન નહોતા કરવા પડતા. અહીંયા તો ભણ્યા પછી, પાસ થયા પછી ગાંધીનગરમાં આંદોલન કરવાના, સતત સંઘર્ષો કરવાના, આ તમારા ટેન્યોરમાં થયું. આવું શું કામ થયું? આમાં આ બધી બાબત જે છે, આજનો યુવાન એના માટે એની પાસે નોલેજ આ બાબતનું છે કે ભાઈ આપણે ધોરણ 12 પાસ કરીને બીએ કરી, પીટીસી કરવું, બીએડ કરવું, એમએડ કરવું, હમ એમફિલ કરવું, માત્ર નોકરી મેળવવી, આ એક લક્ષ્ય લઈને આજનો યુવાન ચાલે છે. એના સિવાય બી આપણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો પણ ખોલ્યા છે, વીટીસી. કેમ એમાં બી એના સ્કિલ બેઝ, એનામાં જે નવી કઈ સ્કિલ છે એ ઉમેરીને અન્ય જગ્યાએ પણ જઈ શકે છે. પણ આજના યુવાનની માનસિકતા એ છે કે ભાઈ મને વ્હાઇટ જોબ મળે, હમ અને એ હોવી જોઈએ. પણ એનું મેરિટ હોય, એની પણ એને સ્કિલ હોવી જોઈએ. પણ બધા જ વિદ્યાર્થીઓ આજે ધોરણ 12 પાસ કરીને કોલેજમાં જાય છે. હમ બાકી આજે આપણે અહીંયા કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, આજે આ દક્ષિણ ગુજરાતમાં આપણું ઉમરગાંવ છે, બધી કે હમ બહારના લોકો આવીને આપણે અહીંયા રોજગારી મેળવે છે. નહીં, અને એટલે સારા માણસો તો મને નથી મળતા મારે જોઈએ આ ત્યારે. પણ સરકારને પણ તો શિક્ષકોની જરૂર છે, એમને એકલી થોડી નોકરીની જરૂર છે, આપણે પણ એ સારી શાળાઓ માટે શિક્ષક જોઈશે. એ શિક્ષકો મહેકમ પ્રમાણે અમે ભરીએ જ છીએ.
પણ આ તો જે પાસ થયા, બીએડ થઈ ગયા અને એ જે પાસ થયા બધા જ કે અમને નોકરી આપી દો, મુદ્દો ત્યાં છે. બાકી તો એ પ્રમાણે સ્કિલ બેઝ તો આપણે ભરતી કરીએ છીએ. આજે આપણા ગુજરાતમાં 1 થી 5 ધોરણમાં આપણે 5,000ની ભરતી આપણે મૂકી છે, પોર્ટલ પર એપ્લિકેશનો મંગાવી લીધી છે. 5,000 ભરતી માટે 15,000 અરજીઓ આવી છે, તો લેવાશે 5,000. એટલે બાકીના લોકો છે એ આ મુદ્દો ઊભો કરે છે. એ મેરિટના ધોરણે તો નોકરી મળે જ છે. કોંગ્રેસના શાસનમાં જે હતું કે ભાઈ લાગવગ લાયકાત, એવું તો છે નહીં. અત્યારે તો મેરિટના ધોરણે છે આખું. મેરિટના ધોરણે વચ્ચે ખાસો બધો ગેપ આવ્યો ને, આ ભરતી લાંબા સમયે થઈ રહી છે, એટલા માટે આ પ્રશ્ન છે જે થઈ રહ્યો છે. એના માટે વચ્ચે ભરતીનો થોડો વચ્ચે ગેપ પડ્યો, પણ એ પૂરતા કરવા માટે 24,700 જગ્યાઓ આપણે આ સાલે જ ભરી દેવાના છે. 24,700. ના, ઐતિહાસિક આંકડો છે, એટલે હું વર્તમાનમાં અપ્રિશિએટ કરી રહી છું, એની ના પણ નથી પાડી રહી, પણ એની પહેલા જે થયું એને લગતો એક મારો પ્રશ્ન હતો. ને આજે થઈ રહ્યું છે શિક્ષકોમાં, શું એમાં એ જવાબદાર નથી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બીએડ કરે છે તો એ મોટા ભાગે બીએડ કરતા દરેક માણસનું લક્ષ્ય સરકારી નોકરી તો છે જ, કેમ કે એ બીએડ કરીને શું કરશે? તો પછી એ જ્યારે પ્રાઇવેટમાં જાય છે તો પ્રાઇવેટ સ્કૂલમાં તો તમને ખબર છે કેટલો પગાર મળે છે, સારી શાળાઓ કેટલી બચી છે. પ્રાઇવેટમાં તો બિચારા છોકરાઓ મા બાપ ફીએ આપે છે અને એમને ભણવાનું એ નથી મળતું, એના કરતાં સરકારી સારી છે. પણ એ લક્ષ્ય સાથે કામ કરે છે તો શું જે તે સમયે બહુ વધારે કોલેજને પરમિશન મળી ગઈ બીએડની, પછી ઘણા બધા લોકો હતા કે જે ઘરે રહીને બીએડ કરતા હતા, 1 જ વર્ષનું હતું, તો એના કારણે આટલો બધો રાફડો ફાટ્યો છે. નહીં. આમાં મુદ્દો આપણો એ છે કે બીએડ કરે છે પછી આપણે ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ એક્ઝામ છે. પહેલા તો બીએડ કરીને પછી નોકરી હવે આગળ ભરતી થતી હતી, આપને બધાને ધ્યાન પર બહુ છે. સગાઓ લાગ્યા છે. એટલે એમાં તો અત્યારે તમે જૂનો રિપોર્ટ કાઢશો, જૂની સ્કૂલોનો, તમે રજિસ્ટર જોશો ને તો સગાવાદથી જ બધા ભરતી થયેલા છે, એવું નથી. અત્યારે તો માન્ય મોદી સાહેબનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમને જે સેન્ટ્રલી જે આપણી કેન્દ્રીય ધોરણે જે ભરતી કરી, મેરિટ સિસ્ટમ, ને એમાં એક્ઝામ આવી ગઈ. એટલે જે એક્ઝામ, એટલે એમાં ફિલ્ટર થઈને પછી વિદ્યાર્થીઓ આવે છે અને એમાં જે પાસ થાય છે, એટલે આપણું જે પાસ થવાનું જે ધોરણ છે એ પાસ થાય બધા લોકો અમને નોકરી આપો, પણ એ પાસ થયા પછી મેરિટ છે, એમાં પછી જે સંખ્યા મહેકમ પ્રમાણે છે. એટલે આપણે જે 5,000 જગ્યાઓ પ્રાઇમરીની છે, 7,000 જગ્યાઓ ટેટ 2ની છે, સાથે આપણી માધ્યમિકની 3,517 જગ્યાઓ છે, 4,092 જગ્યા હાયર સેકન્ડરીની છે, એમ કરીને 7,609 જગ્યાઓ આપણે માધ્યમિકની અને ઉત્તર માધ્યમિકની, અને 13,852 જગ્યાઓ પ્રાઇમરીની આપણે મૂકી છે. અને એ જ મેટ આચાર્યોની પણ 2 વાર 3 વાર ભરતી કરી. એટલે આ બધી જે પૂર્તતા છે અત્યારે થવાની છે. અને વસ્તુસ્થિતિ એ છે કે શિક્ષણ વિભાગ એક એવો વિભાગ છે કે જ્યાં 31/10 અને 31/5 2 વાર રિટાયરમેન્ટના તારીખો હોય છે સત્રાંતે. એટલે એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે આટલું કરીશું તો પાછા રિટાયર થશે, પણ ફરીથી આવશે ખરી ને ભરતી. સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે ભરતી પણ આપણે કરતા રહીશું અને રિટાયરમેન્ટની પ્રક્રિયા પણ ચાલુ રહેશે. પણ હવે જે આ ખાઈ જે વચ્ચેથી એ પરિપૂર્ણ થશે અને સવિશેષ આપણે મહેકમ પર ધ્યાન રાખવું પડશે, વિદ્યાર્થીઓને પણ લક્ષમાં લેવા પડશે. એટલે વિદ્યાર્થીઓ હશે તો મહેકમ મળવાનું છે. એટલે પછી આટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, બીજી આ સ્કૂલો ખુલે છે, બીજી આપણે પીપીપી મોડ પર જ્ઞાન શક્તિ રેશનલ સ્કૂલ ખોલી રહ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ જવાના છે. એટલે એ વિદ્યાર્થીઓ આજે એટલે મહેકમ ઘટશે. તમને એવું લાગે છે કે બાળકો વળશે પાછા સરકારી તરફ? આ બહુ અઘરું નથી એમને આ બાજુ લાવવા? અત્યારે આપણે સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ અને બધી જ વ્યવસ્થા આપણે પૂરી બહુ જ સારી આપી રહ્યા છે. ના, હું માનું જ છું કે સરકારી શાળાઓ બહુ સરસ છે. શિક્ષકો જે મિડલ પ્રાઇવેટ સ્કૂલ છે એના કરતાં શિક્ષકો એ બહુ સારા છે. એટલે જે અમુક સ્કૂલ છે જેની 10-10 લાખ ફી છે એ વસ્તુ અલગ છે, એની આખી ઓડિયન્સ અલગ છે, પણ મિડલ ક્લાસ માટે સરકારી શાળાઓ આજે પણ બેસ્ટ સોલ્યુશન છે. પણ ત્યાં જે લોકોનું માનસ અત્યારે બદલાયું છે, કાસ્ટ પણ બહુ જુએ છે કે ભાઈ મારા બાળક છે આ કાસ્ટવાળા જોડે ના બેસવા જોઈએ, મારો છોકરો સરકારી શાળામાં જશે તો આવું શીખીને આવશે, એના દોસ્ત કોણ બને છે એ બહુ મેટર કરે છે. તો આ બધાનું શું સોલ્યુશન લાવી શકીએ? આ આપણો સામાજિક મુદ્દો છે. આમાં બધાએ ખરેખર સમરસતાના ભાવથી આપણે આગળ વધવું જોઈએ અને બધાએ સાથે મળીને એનો ઉકેલ લાવવો જોઈએ. સરકાર તો એની પ્રિમાઇસમાં જે મદદ કરવાની છે એ પૂરેપૂરી કરી રહી છે. અને મને અંદાજ એવો છે, મારું એવું માનવું છે કે આવનારા સમયમાં આ બધી જ વ્યવસ્થા આપણે આજે કરી રહ્યા છે. અને પીએમ શ્રી સ્કૂલ પણ મોદી સાહેબ આપી રહ્યા છે. એટલે દરેક તાલુકામાં ક્લસ્ટર એક સારામાં સારી સ્કૂલ બને. પીએમ શ્રી સ્કૂલ એટલે પ્રાઇવેટ જેવી એક સ્કૂલ બનશે? હા, પ્રાઇવેટ જે સ્કૂલો છે એવી પીએમ શ્રી તરીકે એમાં તમામ સુવિધા હોય. ક્લાસ 30 વિદ્યાર્થી ક્લાસરૂમ, 30 વિદ્યાર્થી એક શિક્ષક, અને ત્યાં સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ, પાણીની સુવિધા, અને ત્યાં
તમામ સુવિધાઓ લેબની બધી જ વ્યવસ્થા થઈ જાય એ પીએમશ્રી સ્કૂલ બધી જ એવી સ્કૂલો ક્લસ્ટર વાઇઝ એક બની રહી છે. એમાં રાજ્ય સરકાર પણ અમે ઉમેરો કરવાના છીએ. મોદી સાહેબ દેશ લેવલે કરી રહ્યા છે અને આપણે અહીંયા પણ 238 જેટલી સ્કૂલો આપણે એનું એ યાદીમાં આવી છે. રાજ્ય સરકારે પણ નક્કી કર્યું છે કે આપણી 1 થી 8 ધોરણની જે સ્કૂલો છે પ્રાઇમરી એને સ્કૂલ ઓફ એક્સલન્સમાં આપણે લીધી છે. સ્કૂલ ઓફ એક્સલન્સમાં બધી જ વ્યવસ્થા આપી છે. એમાં 120 વિદ્યાર્થી હશે જે સ્કૂલમાં 120 વિદ્યાર્થીની સંખ્યા હશે એ સ્કૂલને આપણે સ્કૂલ ઓફ એક્સલન્સમાં લઈને એની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડવી છે. ત્યાં ટીચરો પણ આપણે આપવા છે, ત્યાં વ્યવસ્થા પણ પૂરી કરવી છે. એ કરી રહ્યા છે. એમાં આપણે આગળ વધી રહ્યા છે. દિલ્હીનું જે એજ્યુકેશન મોડેલ છે એ બહુ ચર્ચામાં આવ્યું, પોલિટિકલી પણ ચર્ચામાં આવ્યું. ત્યાંની બધી જ શાળાઓ બહુ સરસ થઈ ગઈ છે એવું નથી, પણ એમની પાસે બતાવવા માટે એવી બધી મોડેલ સ્કૂલ છે કે જ્યાં બાળકોને એક્સ્ટ્રા ઓર્ડિનરી રમત મળે છે, સ્વિમિંગ પુલ મળે છે, લેબોરેટરી મળે છે, જે બાકીના કોચિંગ કે એમને 10મા 12મા પછી JEE આપવી છે કે બાકી એક્ઝામ આપવી છે તો એ મળે છે. ટોપર્સ નીકળે છે ગવર્મેન્ટ સ્કૂલમાંથી. ગુજરાત પાસે બતાવવા માટે કે ચલો અમારી પાસે આ છે, એવી સ્કૂલો કેમ તૈયાર નથી થઈ શકી? આપણી પાસે એવી સ્કૂલો આજે 407 કે 8 સ્કૂલો એવી ગ્રીન છે. સ્કૂલો બની જ છે. પણ એ મીડિયામાં અને અમારા પદાધિકારી, અમારા અધિકારી કે અમે પણ એમાં જવાબદાર છીએ. એનું બ્રાન્ડિંગ એને નથી બ્રાન્ડિંગ થઈ નહીં કરી શક્યા અમે. શક્યું. બાકી આપણી પાસે સ્કૂલો એટલી સ્માર્ટ ક્લાસ સાથેની સ્કૂલો બની છે. દરેક ડિસ્ટ્રિક્ટમાં એવી સ્કૂલો બની છે. અત્યારે અહીંયા અમદાવાદમાં પણ આપણી સરકારી સ્કૂલો બની છે, પણ એનું બ્રાન્ડિંગ થયું નથી, એનો પ્રચાર પ્રસાર નહીં થયો. એટલે બાકી તો 500 જેટલી સ્કૂલ આપણી ગ્રીન સ્કૂલો એટલે બની છે. બને ત્યારે બહુ સરસ બની જાય છે, પછી મેન્ટેન નથી થતી બહુ નહીં, લાંબા સમય સુધી. ત્યાં તમામ સુવિધાઓ આપણે આપી છે અને ત્યાં ખૂટતી કડીમાં કદાચ ટીચર ઊંચો હોય તો પછી જ્ઞાન સહાયક પણ આપણે આપવાની વ્યવસ્થા ત્યાં કરી છે. ઓકે. અને જ્ઞાન સહાયક એ આપણું વૈકલ્પિક વ્યવસ્થા એ કાયમી ચાલુ રાખવાના છે, બંધ નહીં કરવાના અમે. જે મેરિટ વિદ્યાર્થી લાયેલો છે એને પરીક્ષા પાસ કરેલી હશે, નોકરી મળશે, એ જશે. બાકી આપણે આ સિસ્ટમ છે ચાલુ રાખવાના છે અમે. એટલે અહીંયા જે દિલ્હી છે એક પ્રદેશ છે, અર્બન એરિયા છે, એક નાનો અર્બન એરિયા છે. નાનો છે. આ તો ગુજરાતમાં તો આજે આપણી 33,000 શાળાઓ છે. 33,000 આપણી, અને ગ્રાન્ટ ઇન એડની માધ્યમિકની બધી મળીને 54,000 શાળાઓ છે. ત્યાં દિલ્હીને આની કમ્પેરિઝનમાં આપણે કરીએ ત્યાં 100 શાળાઓ એમને એવી બનાવીને એમને આપી છે. એટલે આપણે તો 10 પણ એવી ક્યાં બતાવી શક્યા પણ એમ? એટલે કાં તો છે ને બતાવી નથી શક્યા એવું હોય આપણે છે. છે ને બતાવી શક્યા નથી. ઓકે. બાકી એનો રિપોર્ટ પણ આવનારા સમયમાં હું આપને આપીશ. મારી પાસે મેં એની પ્રવાસ દરમિયાન મેં પણ લીધેલી છે. ને આપણી આદિજાતિ માટે એકલવ્ય મોડેલ સ્કૂલો આપણે કેટલી સરસ હા, બનાવી એ છે. સરસ બનેલી છે. મેં છે ને 32 ગોધરા પાસે મેં જોઈ હતી, બહુ 32 કરોડની, સરસ છે. 40 કરોડની બનાવી છે. ના, તમામ ના, એ બહુ સુવિધાઓ સરસ સાથે છે, એ વાત સાચી. એની એકલવ્ય પણ વાત model આપણે નથી લઈ શકતા. એટલે એમાં દોષ આપનો કે મારો નથી. દોષ અમારા વિભાગ અને અધિકારી, પદાધિકારી અમારો બધાનો છે. હા, એ એનો આનો brand. ના, પ્રચાર થતો એકલવ્ય મોડલ નથી. સ્કૂલ તો મેં રસ્તામાં જોઈ હતી, મને એવું લાગ્યું કે કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગ છે. એવી પછી સ્કૂલો ખબર થઈ પડી છે. કે આ તો મોડલ સ્કૂલ છે. બહુ સરસ છે, એ તો બહુ નહીં, સરસ. એવી એ 100 આઈ થિંક કેન્દ્ર સરકારની યોજના છે ને? એમાં કેન્દ્ર સરકારની 34 છે આપણી પાસે. ઓકે. અને બાકીની જે છે એકલવ્ય મોડેલ સ્કૂલ સ્ટેટ આપણી રાજ્ય સરકારે પણ કરી છે. ઓકે. અને કેન્દ્ર સરકારની જે છે એમાં આવનારા સમયમાં ઇંગ્લિશ મીડિયમ આપણે શરૂ કરી દીધું માધ્યમ. હા. એ આદિવાસી વિદ્યાર્થીઓ પહેલીવાર ગુજરાતમાં આ ઇંગ્લિશ મીડિયમ મીડિયમમાં લઈને ભણશે. આજે ભણી રહ્યા છે. ક્યાં બાત હે. ધોરણ 5માં પરીક્ષા પાસ કરીને એ 6ઠ્ઠા ધોરણમાં એડમિશન લેશે. એવી મારી ગુજરાતમાં 34 શાળાઓ છે જ્યાં ઇંગ્લિશ મીડિયમ 6, 7 ને 8માં આજે ચાલુ છે આજની તારીખે. ઓકે. આવનારા સમયમાં 9માં ઇંગ્લિશ મીડિયમ થશે, 10માનું થશે, 12માનું થશે, અને એ રીતે આગળ વધશે. જેમ નવોદયમાં ને કેવીમાં બસ જતા એ હતા રીતે ચાલુ છે. વાહ, હવે આની બહુ સરસ. વ્યવસ્થા થઈ રહી છે, લોકોને ખબર નથી. અને કેન્દ્ર સરકારે હમણાં લગભગ લાઇબ્રેરિયન, પટાવાળા, ક્લાર્ક અને ટીચરો ઇંગ્લિશ મીડિયમમાં ભરી આપ્યા. સેન્ટ્રલ ગવર્મેન્ટે પરીક્ષા લઈને શિક્ષકો આપણને એપોઇન્ટમેન્ટ કરી આપ્યા. Yes. એટલે એમાં પેલા કેટલાક લોકોએ કહ્યું કે આ જે એકલવ્ય મોડેલ સ્કૂલમાં પરપ્રાંતીય શિક્ષકોની ભરતી કરી છે, છોકરાઓને ગુજરાતી એ લોકોને વાંચતા લખતા નથી આવડતું, બોલી શકતા નથી. પણ એ વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય છે, પણ એમને તો માત્ર ઇંગ્લિશ મીડિયમ જ ભણવાનું છે. એના માટે ટીચરો સરકારે ભરી આપ્યા છે, કેન્દ્ર સરકારે. એનો પણ ખોટો પ્રચાર કેટલાક લોકોએ, રાજનીતિક પોતા રોટલા શેકવાળા લોકોએ કર્યો અને સવિશેષ ચૈતર વસાવે કર્યો. એટલે તમે નામ બોલ્યા તો પછી હું નામ કહી દઉં. ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા સામે પણ કોઈ શંકા નથી. એ ખૂબ લોકપ્રિય છે પોતાના વિસ્તારમાં, તો એના પણ તો કારણો હશે કે એ એવા મુદ્દાઓને ઉઠાવી શકે છે જે સત્તા પક્ષના નેતાઓ નથી ઉઠાવી શકતા ત્યાં. લોકપ્રિયતા મુદ્દો વસ્તુ ત્યાં લોકોને ભ્રમિત કરવા માટે તમે ગમે તે મુદ્દા ઉઠાવી શકો. મેં પણ એમને કહ્યું હતું કે આ પુણ્યવાડમાં આપ ગયા, હવે એ છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે. તો તમને શું જવાબ આપ્યો એમણે? એમને જવાબ મેં આપ્યો છે. એમને જવાબ Okay. એમનો જવાબ તો ખોટો હતો. એમને તો લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું, ભ્રમિત કરવાનું કામ કર્યું. જે વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક છે,
ગુજરાતમાં પરીક્ષા લઈએ છે ભાઈ ઇંગ્લિશ મીડિયમ કોને ભણવું છે, જેને ભણવું એ પરીક્ષા આપે, પાસ થાય અને ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં અમે એડમિશન આપીએ છીએ. ઓકે. વિદ્યાર્થીઓ વાલીઓને ખબર હતી કે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને ઇંગ્લિશના ટીચરો આવ્યા છે બહારથી. એટલે ઇંગ્લિશ મીડિયમનો ટીચર છે એ તો પેલી સેન્ટ્રલ હા, ટેટ આપીને આવશે, બરાબર એ છે. પરીક્ષા આપીને આવ્યા છે. હા. એનો વિરોધ જઈને એમને કર્યો. એવી 34 સ્કૂલોમાં આપણે ટીચરો આપ્યા છે. માત્ર એમને આ મુદ્દો ઉપાયો, બાકી બીજી જગ્યાએ કોઈ પ્રોબ્લેમ ના થયો. અને ગુજરાતથી આપણે LMC થી ત્યાં નિયમો જે છે LMC પાસે ગુજરાતી મીડિયમના શિક્ષકો તો કામ કરે જ છે. એ ગુજરાતી વિશે ભણાવવાનું તો ભણાવશે, એના માટે વ્યવસ્થા છે. બાકીની બરાબર. વ્યવસ્થા માટે એમને જે મુદ્દો ઉભો કર્યો હતો એમને મેં જવાબ પણ આપ્યો હતો. પછી એમને તે દિવસથી કોઈ અમે એ બાબતને ચર્ચા કરી નથી. એમને પણ બાબત કદાચ એમના ધ્યાનમાં નહોતું એટલે ધ્યાન પર આવ્યું છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય. બાકી સાચા મુદ્દા ઉઠાવે છે, મને એમને આનંદ છે. ખૂટતી કડી તો આપણે સરકારમાં અમે છીએ, અમારી જવાબદારી છે. અને એ સાચા મુદ્દા ઉઠાવીને અમને ધ્યાન પર લાવે એમાં કોઈ ગુનો નથી. પણ વ્યાજબી વ્યવહારિકો અમે કરવા તૈયાર છે. પણ કેટલીક વાર ખોટા મુદ્દાઓ ઉપાડીને લોકોને ભ્રમિત કરવાનું જે કામ થાય એ વ્યાજબી નથી. સાચા મુદ્દાઓ લાવો. એ લોકોને ભ્રમિત કરવાના મુદ્દા કયા એને મારે થોડા ડીકોડ કરવા છે. હવે તમારા વિભાગ કરતાં વધારે આપણે થોડા પોલિટિકલ પ્રશ્નો છે એ સમજીએ. તમે જ જ્યારે આ કડાણા ડેમ બન્યો ને બેકવોટરની વાત કરી રહ્યા હતા ત્યારે તમે એક વાક્ય બોલ્યા અને બહુ સાચું વાક્ય હતું કે બલિદાન આપ્યું આદિવાસીઓએ, એમની જમીનનું, એમના ખેતરનું. રાજ્યના કોઈ પણ વિકાસના કામ તમે ઉઠાવીને લઈ લો. એ રાજ્યમાં પ્રવાસનનું સૌથી મોટું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાની વાત હોય, સરદાર સરોવર ડેમ બનવાની વાત હોય, ડાંગમાં સાપુતારા બનવાની વાત હોય, બાકીના કેમ કે આદિવાસી વિસ્તારોમાં પ્રકૃતિ સચવાયેલી છે, નદીઓ ત્યાંથી આવે છે, નદીઓ આવે ત્યાં બાંધ બને છે, અને બાંધ બને છે ત્યારે આદિવાસીની જમીન જાય છે. એના પછી જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે હાફેશ્વર, ત્યાં છોકરીઓ માથે બેડું લઈને જતી હોય પાણી ભરવા માટે. જ્યાંથી સૌથી વધારે રોજગારી કે પ્રવાસન રાજ્યમાં મળે ત્યાંના લોકો છે પોતાની પાયાની સુવિધાઓ કે પ્રશ્નો માટે એનાથી થોડા કિલોમીટર દૂર, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડિયામાં બહુ સરસ વિકાસ થયો, ત્યાં રોજગારી પણ બધાને મળી, એ સરકારનું બહુ જ સારું કામ છે. પણ આ જે ડેડિયાપાડા છે એ તો બહુ જ નજીક છે ત્યાંથી. તો ત્યાંના જે સમસ્યાઓ હોય, આ બધું જ્યારે પ્રાથમિક પ્રશ્નો આવે ત્યારે સત્તાપક્ષના નેતાઓ તો પોતાની સરકાર સામે બોલી નથી શકવાના. તો પછી બોલશે કોણ? તો કે વાંસદામાં આનંદ પટેલ બોલશે, ડેડિયાપાડામાં ચૈતર વસાવા બોલશે, અને પછી એ લોકપ્રિય થશે. તો એમાં એ ભ્રમિત ક્યાં કરી રહ્યા છે? મારે એટલું જ કેવું છે કે આ જે ડેમો બનાયા, ડેમો ભાજપ સરકારે ડેમો બનાયા નથી. આ ડેમો તો આદિવાસી ઉમરગામથી અંબાજી સુધી અને પૂરા દેશમાં જોઈ લો, આદિવાસી એરિયા અથવા ત્યાં ડેમો ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે બનાયા છે. જરૂરિયાત પર બનાયા, પણ જે સમય બનાયા પછી જે પાણી આપવાની વ્યવસ્થા કે નાની મોટી વ્યવસ્થા ઊભી કરવાની, સિંચાઈનું પાણી, પીવાનું પાણી આપવાની વ્યવસ્થા એમને કરવાની હતી, એ આટલા વર્ષો પછી પણ કરી શક્યા નથી. એ અમારા ભાગે આવ્યું છે. પણ 30 વર્ષની સરકાર થઈ છે. 30 વર્ષની સરકારમાં અમારા આદિવાસી જાતિ એરિયાની 27 સીટોમાં તો કોંગ્રેસના જ ધારાસભ્યો ચૂંટાયા છે. રજૂઆત કરનારા જવા જોઈએ ને મેડમ. મુદ્દો આ છે. 30 વર્ષ સરકાર હું પણ માનું છું. હું હજી ના ચૂંટાયો હોત સંતરામપુર સીટ પરથી, તો સંતરામપુરમાં 17માં ચૂંટાયા પછી મેં 185 કરોડ તળાવો ભરવાના, લોકોને સિંચાઈનું પાણી આપવાનું કામ મેં કર્યું. હું ના ચૂંટાયું તો આજે પણ ના થાત. મુદ્દો ત્યાં છે. સરકાર તો 30 વર્ષ આપણી બની, પણ ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાતા હતા, ભાજપના તો 6 અને 7 ચૂંટાતા હતા. એટલે જે ચૂંટાય પ્રતિનિધિ પોતાના વિસ્તારની તો રજૂઆત કરી શકે ના કરી શકે, બજેટની જોગવાઈ કરવી પડે, આ બધી વ્યવસ્થાઓ કરવાની છે. એટલે સરકાર 30 વર્ષની રહી, પણ અમારા ત્યાં તો આજે આદિવાસી એરિયામાં નહીં, એટલે મંત્રી જેમ કે આદિજાતિ વિભાગના દરેક વખતે આદિવાસી મંત્રી રહ્યા છે, તો એ પણ તો કરી શકતા હતા ખાસા પોતાના વિસ્તારોમાં પણ. એટલે હું તમને વ્યક્તિગત આ પ્રશ્ન નથી પૂછી રહી કે ભાઈ કુબેરભાઈ ડિંડોરે શું કર્યું એ પ્રશ્ન નથી, પણ સરકાર પણ તો તમારી છે 30 વર્ષથી આદિજાતિ મંત્રીમાં આદિવાસી જ વ્યક્તિ આવ્યા છે, અને કોઈએ રજૂઆત ના કરી હોય એવું તો ના બની શકે. રજૂઆત કરે ના કરે, આપણે ભાજપ સરકાર જે છે, મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ. રજૂઆત કર્યા વગર પણ અમે કામગીરી કર્યા છે. અત્યારે એ ડેડિયાપાડા હોય કે નેત્રંગ હોય કે પછી આપણું દક્ષિણ ગુજરાત હોય કે આપણું દાહોદ હોય, હમણાં હાફેશ્વરની આપણી યોજના ચાલુ કરીને જૂથ પાણી યોજના ત્યાં પહોંચાડી. એટલે એ સમયે વાત થયેલી એની, પણ એ પછી ઇમ્પ્લિમેન્ટ થઈ, મોદી સાહેબ આવીને ખાતમુહૂર્ત કર્યું અને જે ચાલુ છે આપણે સંતરામપુર ભાણાસિંબલથી જૂથ પાણી પુરવઠા યોજના દાહોદના કામોને મળી રહી છે, દાહોદ પહોંચાડી છે. સિંચાઈના પાણી માટે આપણે તળાવો ભરવાની કામગીરી કરી, બનાસકાંઠામાં પણ આપણે ચાલુ કરી. એટલે હવે એ કામ એ દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યાં ચાલુ છે, અને ત્યાં આપણું આ પાનમ, સુખી,
હા. વણાક બોરી બધામાં અત્યારે આ જ્યાં સ્ટોરેજ પાણી છે જે બે વોટર સ્ટોરેજ છે પાણીની જે આપણે લઈ શકાય એટલું છે એની માત્રા છે એના નિયમો છે યસ. એ જે જ્યાં બચત પાણી હોય એ બધું જ ઉઠાવીને આપણે આદિવાસી એરિયામાં આપવાનું કામગીરી કરી છે. ઓકે. એટલે આપે જે વાત કરી જે બેડા લઈને લોકો જતા હતા એ ભૂતકાળ બની ગયો છે. કેટલીક જગ્યાએ હશે, હું નથી કહેતો કે બધી જગ્યાએ પૂરું થઈ ગયું હશે. વન અધિકારના પત્રો મળ્યા લોકોને. વન અધિકાર આપણે લગભગ 1,03,000 લોકોને આપણે વન અધિકાર પત્રો આપ્યા છે. લોકોને જમીનના માલિક બનાવ્યા છે. ત્યાં પણ લોકો નાના મોટા મકાનો બનાવ્યા છે. એટલે પછી ત્યાં પાણી, વીજળી, લાઇટ, રસ્તો એ આપવું પડે. એવા જે આપણે આજે સંખેડાની આપણે વાત કરી હતી એ વન અધિકારમાં જમીન મળે એમાં બધા વડીલો જઈને વસતા થયા. એટલે પછી ત્યાં જ્યારે રોડ આપવો પડે, આ બધી વ્યવસ્થાઓ છે. એટલે એ વ્યવસ્થાઓની પરિપૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આપણે આવનારા સમયમાં આ પાણી, વીજળી અને લાઇટ અને રસ્તો એ આપણું જે ભલે પછી વસ્તી ત્યાં નથી જોવી અમારે. આમ તો 250ની વસ્તીએ આપણે રોડ આપવો જોઈએ એવો નિયમ છે. પણ વસ્તી ભલે 250ની ભલે કેમ 25 લોકોના ઘર નથી, છૂટાછવાયા ઘર છે. એટલે એ ક્રાઇટેરિયા અમારે ત્યાં લાગુ ના પડે. એક ઘર હોય તો રસ્તો આપવો પડશે આપણે. તો એને સુધી રસ્તો પહોંચાડવાનું કામ પણ આપણે આવનારા સમયમાં કરવાના છીએ. અને દુકાળ ભૂતકાળ બને એના માટેના પણ પ્રયત્નો રહેશે. પણ જ્યાં આપણો એરિયા એવો છે, હિલી એરિયા છે ટ્રાઇબલમાં, એટલે જે નેવાનું પાણી મુંબઈ ચડાવવાનું કામ છે આ બધું. એ રાજ્ય સરકાર સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે શરૂઆત કરીને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આગળ વધારી રહ્યા છે. આજે આવનારા સમયમાં સિંચાઈનું પાણી મળે, કમસે કમ તળાવો બને અને જે વોટર મેનેજમેન્ટ થાય, જ્યાં હિલી એરિયા છે ત્યાં ખાંચા બાંધી નાના નાના ચેકડેમ બનાવવામાં આવે. એમાંથી પાણી લોકો નાની એલઆઈ કરીને લોકોને આપણે પાણી આપીએ, એલઆઈ સ્કીમો કરીએ. એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે. એ પછી ડેડિયાપાડા હોય, દાહોદ હોય, વલસાડ હોય, ડાંગ હોય કે આપણું બનાસકાંઠા હોય, પણ જે કામ નથી થયું એ આવનારા સમય આપણે કરવાના છે ને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. ભીલ પ્રદેશ પર શું માનવું છે તમારું? હવે ભીલ પ્રદેશની વાત આજે ચેતર વસાવા અને અનંત પટેલ ને રાજસ્થાનના 2-3 લોકો, રાજકુમાર રોત ને આ બધી ટીમ છે. મારે આપના માધ્યમથી એટલે જ કહેવું છે કે આ બધાનો જન્મ છે ને, મારો ને આપના બધાનો જન્મ થયો છે ને, જન્મ માત્ર કોંગ્રેસની સરકારોમાં જન્મ એટલો જ થયો છે. બાકીનું આપણું બાળપણ ને આપણું જીવન ભાજપ સરકારમાં વીત્યું છે. એ મિત્રોને જન્મ તારીખ જોઈ લેજો, જન્મ ક્યારે થયો એમનો. એના પછી તો ભાજપ સરકાર આવી ગઈ ગુજરાતમાં, એટલે એમને ખબર નથી આ સ્થિતિ બધી શું હતી. પણ મારે ભૂતકાળમાં જવું છે. એમાં ભૂતકાળમાં આપણા દિલીપસિંહ ભુરિયા, જાંબુઆના મધ્યપ્રદેશના સાંસદ, આપણા સોમજીભાઈ ડામોર 7 ટર્મ બધા ચૂંટાયેલા, સોમજી ડામોર દાહોદ, અને ડુંગરપુર વાંસવાડાના સાંસદ પ્રભુલાલ રાવત, આ લોકો એ સમયે કોંગ્રેસ સરકારમાં એમની સરકારમાં ભીલ પ્રદેશની માંગણી કરેલી. ભીલિસ્તાન આ વિશે કોઈને ખબર નથી. એ સમયે માંગણી કરેલી. આજે એ લોકો ગયા એ સમયે એમને કીધું કે અમારા આદિવાસી સમાજનો વિકાસ અમારે કરવો છે, આ થતો નથી, તમે અલગ પ્રદેશ આપો એટલે અમે એની વ્યવસ્થા કરીશું. એવું એ મિત્રોનું બધું મગજમાં હશે. અને એ સમયે એમને માંગણી મૂકેલી કે અમારું ભીલિસ્તાન અલગ અમને દેશ આપી દેવામાં આવે. એ મુદ્દો એમને એ 35-40 વર્ષ સુધી લઈને મુદ્દા લોકો લઈને ફર્યા. પણ એક વખતે કેન્દ્રની સરકાર, કોંગ્રેસ સરકારે એમને પણ કહ્યું કે ભાઈ આ શક્ય નથી, તમે એના માટે ભીલ પ્રદેશ માંગો છો, આદિવાસી સમાજ માટે શું કરી શકાય વાત કરો તમે. એ સમયે એમને શિક્ષણની વાત કરી, પાણીની વાત કરી, સિંચાઈની વાત કરી. અને સોમજીભાઈ ડામોર સાહેબે પણ સારી કામગીરી કરી. આદિજાતિ વિકાસ પરિષદ બનાવ્યું અને એના માધ્યમથી ગુજરાતમાં 65 જેટલી સંસ્થાઓ એમને સ્થાપી. એ સંસ્થામાં હું ભણ્યો છું. આપણું ભીલ સેવા મંડળ છે આપણું, એ સંસ્થાને પણ મદદ કરી. એટલે પછી શિક્ષણમાં એમને સરકારે મદદ કરી એમને. અને દિલીપસિંહ ભુરિયા અમારા આગેવાન આજે સ્વર્ગસ્થ થઈ ગયા, આજે એ વડીલ MP અને રાજસ્થાન અને ગુજરાતના, એ લોકોએ આ મુદ્દો મૂકેલો. પછી એમને સરકારોએ કહ્યું કે તમે આ કર્યા વગર અલગતાવાદની વાત બંધ કરો, પણ તમે સમાજ માટે શું કરી શકાય એનીમાં અમને વાત કરો. એના માટે શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તાની વાત એ સમયે કરી, પણ એ પૂરું કરી શક્યા નહીં. એના માટે કેન્દ્ર સરકારે દિલીપસિંહ ભુરિયાને જવાબદારી આપી અને ભુરિયા કમિશન બનાવ્યું હતું. આની કોઈ ચર્ચા જ નહીં કરતા. કોઈ અમારા આગેવાનો, પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, આપની પાસે માહિતી ના હોય, પણ અમારા જે આગેવાનો આ ચર્ચા કરીને મૂકવું જોઈએ. દિલીપસિંહ ભુરિયાએ કમિટી બનાવી, દિલીપસિંહ ભુરિયા કમિટી. આ સેન્ટ્રલમાં એનો રિપોર્ટ સબમિટ થયો અને એમાં કહ્યું કે ભાઈ આટલી યોજના, આ બાબતો અમારા આદિવાસી સમાજ સામે રાક્ષસી સમસ્યાઓ છે, બહુ સમસ્યાઓ, બધી વિકરાળ સમસ્યાઓ છે. એમાંથી નિદાન અને એમાંથી બહાર લાવવાનું કામ આનાથી આપણે કરી શકાશે. દિલીપસિંહ ભુરિયાએ જે સમિતિની રચના કરીને જે સજેશનો કર્યા એ કેન્દ્ર સરકારે માન્ય રાખ્યા અને એના પછી આ યોજનાઓ આગળ વધી. એટલે પેલો ભીલ પ્રદેશનો મુદ્દો એમને પડતો મૂક્યો. કોને? આ દિલીપસિંહ ભુરિયા, સોમજી ડામોર, પેલા પ્રભુલાલ રાવત. અને એમને વિકાસના સ્તરે આગળ વધવાની વાત કરીને એમને જે સજેશનો કર્યા, સૂચનો કર્યા સેન્ટ્રલ ગવર્મેન્ટને, એ દિશામાં કામગીરી આગળ વધી. પણ એના પછી આ ગુજરાતમાં પણ ભાજપ સરકાર આવી, પછી અટલ બિહારી વાજપેયી આવ્યા, પછી આ ન્યૂ ગુજરાત પેટર્ન આટલા વર્ષો પછી આ 97 મહિનો અમલ થયો. એ સમિતિની ભલામણ હતી.
અને એના પછી એનો અમલ થયો પછી તો દિલીપસિંહ ભુરિયા, પ્રભુલાલ રાવત, સોમજી ડામોર બધા ભાજપમાં જોડાઈ ગયા. ભાજપમાં બધા મિત્રો ભાજપના સભ્ય બની ગયા, ભાજપ સાથે કામગીરી કરતા થઈ ગયા. એટલે એ મુદ્દો અસ્થાને છે, મુદ્દો પરિપૂર્ણ થઈ ગયો છે. આજે શેના માટે ભીલ પ્રદેશ? આપણને બધી સુવિધા મળી રહી છે, બધી વ્યવસ્થા થઈ રહી છે. અલગતાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ ફેલાવવાનું ક્યાં જરૂર છે? આ મુદ્દો માત્ર એક એવો છે, આ લોકો જે ચલાવી રહ્યા છે, એ લોકોએ પડતો મુદ્દો મૂકી દો, મુદ્દો પૂરો થઈ ગયો અને પાછો આ લોકો એ જીનને જાગૃત કરવાનું કામગીરી કરી રહ્યા છે ભીલ પ્રદેશ. અને અત્યારે શું કમી છે, શું ખૂટે છે, શું બાકી રહ્યું છે, એની માંગણી કરવી જોઈએ. પણ અમને અલગ પ્રાંત આપી દો. એટલે આ આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે આવનારા સમયમાં આ સંઘર્ષ કરવાનો એક મુદ્દો છે. આદિવાસી સમાજ અને બિન આદિવાસી સમાજ વચ્ચે સંઘર્ષ પેદા થશે. આ સંઘર્ષ કરાવવાનું એક ષડયંત્ર મને લાગે છે, એવું મને લાગે છે. આ ના થવું જોઈએ. આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આપણે આગળ વધવું જોઈએ. જાતિવાદના આધારે પાકિસ્તાન અલગ થયું, બાંગ્લાદેશ. આપણે શું સ્થિતિ આપણે જોઈએ છીએ આજની તારીખે? આપણે બધા આજે સ્થિતિ શું થઈ? એટલે એક જાતિને લઈને આપણે આગળ ના વધી શકાય. આપણે બધા સાથે મળીને આપણે સમરસતા સ્થાપિત કરીને આપણું સંવિધાને જે આપણને જે હક ને અધિકાર આપ્યા છે એ દિશામાં આપણે આગળ વધીએ. બધા સમરસતા, સમાનતા, બંધુતા, આ ભાઈચારાથી બધા આગળ વધવું જોઈએ. આ અલગતાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ ફેલાવવાની મને જરૂર જણાતી નથી. અને હું આજે એ પણ કહું છું, ચેતર વસાવા હોય, અનંત પટેલ હોય, એ રાજકુમાર રોત હોય, પંચાયતનો સભ્ય કોણ? આદિવાસી. ગામનો સરપંચ કોણ? આદિવાસી. તાલુકા સભ્ય કોણ? આદિવાસી. જિલ્લા સભ્ય કોણ? આદિવાસી. તાલુકા પંચાયત પ્રમુખ કોણ? આદિવાસી. જિલ્લા પંચાયત પ્રમુખ કોણ? ટ્રાઇબલ એરિયામાં આદિવાસી. ધારાસભ્ય કોણ? આદિવાસી. સંસદ સભ્ય કોણ? તે આદિવાસી. અને દેશના રાષ્ટ્રપતિ અત્યારે દ્રૌપદી મુર્મુ આ આદિવાસી અધિકાર આપ્યા છે. તોય જો કલ્યાણ ન થાય, આટલું ચાલે તો ભીલ પ્રદેશની વાત કરું છું. ભીલ પ્રદેશ, આ ભીલ પ્રદેશ જ છે. હકના અધિકાર આપણે જે રાજનીતિમાં મળ્યા છે, અને એના આધારે બધાએ મળીને સંયુક્ત પ્રયાસ કરીને રાજનીતિથી ઉપર ઉઠીને આદિજાતિનો સર્વાંગી વિકાસ થાય અને જે ખૂટતી કડી હોય સાથે મળીને આગળ વધીએ. એ કરવું જોઈએ. ઓકે. પ્રશ્ન એ થાય કે જો કોઈ પોતાની વાત કે માંગ મૂકે છે અથવા કોઈ પણ વિષય પર વાત કરે છે, તો એને નક્સલવાદી કે અર્બન નક્સલવાદી જેવા થપ્પા શું કામ લગાવી દેવાના એના પર? કોણ લગાવે છે? અમે લગાવતા જ નથી. સાચી વાત કહેવાનો દરેકને અધિકાર છે. સમાજની ચિંતા પણ કરવી જોઈએ અને આપણી સામૂહિક બધાની જવાબદારી છે. પણ લોકોને ઉશ્કેરણી કરીને, ખોટા મુદ્દાઓથી ભ્રમિત કરીને જે કામગીરી કરવામાં આવે છે એ વ્યાજબી નથી. ઓકે. બીજો એક પ્રશ્ન જે આખો આદિવાસી અસ્મિતા કે એના વિકાસ કે મુદ્દાને લઈને એ સતત થતો આવ્યો છે કે એના જે હીરોઝ છે કે જે આઇડલ છે, તમે પણ હમણાં જે પેલું આદિવાસી કે બિન આદિવાસીના સંઘર્ષની વાત કરી, મને યાદ છે મેં છોટુભાઈ વસાવાનો જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમને એક પ્રશ્ન કર્યો હતો જે ઘણા બધા લોકો, એટલે બહુ ઓછો સમુદાય છે એવો જે સતીપથીમાં માને છે અથવા એવું કહે છે કે આ દેશમાં અમે કાયદા કે બંધારણને નથી માનતા, પણ એ લોકોને જ્યારે પ્રોત્સાહન સતત મળતું હોય, એટલે છોટુભાઈએ તો ત્યાં સુધી કહ્યું, તમે બધા તો આર્યનો છો ને બહારથી આવેલા છો ને આક્રમણ કરેલું છે ને એક દિવસ અમે તમને કાઢી મૂકીશું, એવું કહ્યું હતું મને એમણે ઇન્ટરવ્યૂમાં. તો એ લોકો પણ પોલિટિક્સ પોતાનું કરે જ છે વર્ષોથી. કોઈએ ક્યારે એમને નકાર્યા હોય કે એ બહુ અપવાદરૂપ કિસ્સાઓમાં જોવા મળ્યું. પણ સરકાર એ ગતિવિધિઓને રોકવા શું કરી રહી છે કે જ્યાં આદિવાસીઓને ખરેખર ભ્રમિત કરવામાં આવે છે અને એમને એવું કહેવામાં આવે છે કે આ દેશનું બંધારણ એ તમારું બંધારણ નથી? એ કેટલાક આ લેભાગુ તત્વો, હું કહું છું એમને મોકાપરસ્ત લોકો કે મોકાપરસ્ત વિઘટનકારી નીતિઓ અપનાવવા લોકો છે. આ હોવું જ ના જોઈએ. લોકોને સાચો ઇતિહાસ, સાચી બાબત લોકો સમક્ષ મૂકી જ નથી. એમને તો આ ખોટો ઇતિહાસ લોકોને, યુવાનોને આપીને લોકોને ભ્રમિત કરવાનું કામગીરી કરી છે. આ મૂળ નિવાસીનો કન્સેપ્ટ ખોટો લાયેલા છે. અમે મૂળ નિવાસી, બાકી બધા બહારથી આવેલા, આદિવાસી મૂળ નિવાસી. આ મૂળ ષડયંત્ર આંતરરાષ્ટ્રીય લેવલે ચાલી રહ્યું છે. આ મૂળ 9મી ઓગસ્ટનો જે બાબત જે છે, મૂળ મુદ્દો ત્યાંથી ઉભો થાય છે. પણ 9મી ઓગસ્ટ જે ઉજવવાની થઈ એ કોને ઉજવી? સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે એટલે આપણે કરવાનું. 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ, એટલે સંયુક્ત રાષ્ટ્ર કે એટલે આપણે ઉજવવા લાગીએ. પણ આદિવાસી અધિકાર દિવસ 13મી સપ્ટેમ્બર એ વિશ્વના દેશો માટેની આ બાબત છે. વિશ્વના દેશોને, બીજા લોકોને આદિવાસીઓને અધિકાર નહોતા મળે આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે કામગીરી કરી. 13મી સપ્ટેમ્બરે 2007માં આપ્યા. આપણે તો 26મી નવેમ્બર 1950માં આપણને અધિકાર મળી ચૂક્યા હતા. એની વાત નહીં કરતા. આપણે તો ખરેખર અધિકાર દિવસ ઉજવવો તો આ ઉજવવો જોઈએ. પણ ઠીક છે, વિશ્વના લોકોને, આદિવાસી સમુદાયને જો અધિકાર મળ્યા તો અમે એમાં સહયોગી બન્યા છીએ. આનંદની બાબત છે, ઉજવવા જોઈએ. પણ સાચો ઇતિહાસ, સાચી બાબત એમને મૂકવી જોઈએ. આ વાસ્કો જે કોલમ્બસ, આ 1492
જે 52માં લગભગ હા 14મી સદીમાં હમ 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 એ લોકો અંગ્રેજો તો કેટલા તે મહત્વાકાંક્ષી હતા, સાહસિક હતા. હવે એને યુરોપમાંથી પેલો ઇન્ડિયા આવવાનું હતું ને જતો રહ્યો અમેરિકા, અને ત્યાં મિસિસિપી નદીના કિનારે જઈને ત્યાંના લોકોને અતિક્રમણ કરીને તને સ્થળાંતર કરાવડાયું. યસ આના 500 વર્ષ થતા હતા. એ 500 વર્ષને કોલંબસ દિવસ ઉજવવા માટે અમેરિકાએ નક્કી કર્યું, સંયુક્ત રાષ્ટ્રસંઘે. એનો વિરોધ આંતરરાષ્ટ્રીય લેવલે થયો. યસ આંતરરાષ્ટ્રીય લેવલ થયો કે ભાઈ તમે શેનો આ દિવસ ઉજવો હમ 500માં 1992માં. હમ એની બેઠકો થઈ અને હમ એમાં વિશ્વ લેવલે વિરોધ થયો કે ભાઈ આ તો કોલંબસને એ લોકો થાય તો એ તો આદિવાસીઓને ભગાયા, હટાવ્યા, અતિક્રમણ કર્યા. ત્યાંથી એમને અતિક્રમણ કર્યું, લોકોને વિસ્થાપિત થવું પડ્યું, કેટલા લોકોનું બલિદાન આપવું પડ્યું. ન્યુઝીલેન્ડમાં પણ જે તે સમય ન્યુઝીલેન્ડ છે, થયો. અમેરિકા છે, યુરોપ છે, Yes, દક્ષિણ yes. આફ્રિકા છે, બધી જે આ વિશ્વ લેવલનો પ્રશ્ન હતો. હમ એટલે વિશ્વ એનો વિરોધ કર્યો કે ભાઈ તમે આ કોલંબસ દિવસ ઉજવવાનું બંધ કરો. આ ઉજવાને એટલે પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે વાંચતે ગાજતે 9મી ઓગસ્ટ, પેલી 9મી ઓગસ્ટે એની બેઠક થયેલી, 85 શરૂઆત થયેલી, 1985 શરૂઆત થઈ. ઇન્ડિયાથી પણ પ્રતિનિધિઓ ગયા હતા. યસ વિશ્વ લેવલે એની બેઠકો થઈ હમ અને છેલ્લે પછી 9મી ઓગસ્ટે મળેલા. એટલે 9મી ઓગસ્ટ 1994 સંયુક્ત રાષ્ટ્રસંઘે કોલંબસ દિવસ સાઈડમાં મૂકી દીધો અને આદિવાસી દિવસ મૂકી દીધો. આપણે ઉજવીએ છીએ એટલે એનું ઠીક છે, એ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું વિશ્વ લેવલે, સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું ને આપણે કરીએ છીએ. પણ એ ભારત દેશમાં કોઈ એવું બહારના લોકો આવ્યા કે મુગલો આવ્યા કે અંગ્રેજો આવ્યા કે કોઈએ આપણા અહીંના લોકોને વિસ્થાપિત કર્યા નથી. અહીંયા આદિવાસી સમાજને નુકસાન પહોંચાડ્યું, અહીંયા સાથે મળીને લોકો શાસન ચાલ્યું છે. ભલે અંગ્રેજો 200 વાર આર્ય રહ્યા. અને દસ્યુ વાળી જે વાત ચાલે છે સતત, એ તમે એને માઇથોલોજીની જેમ જોઈએ તો પણ એ વાત તો ઘૂસેલી છે બધાના મનમાં કે આર્યો આવ્યા અને દસ્યુઓને પોતાના દાસ બનાવ્યા, શુદ્ધિકરણ કર્યું, વિશ્વામિત્ર, ગાયત્રી મંત્ર ત્યાંથી શુદ્ધતા. આ તો બધી કેટલી લાંબી કહાનીઓ છે જેની ચર્ચાઓ થાય છે. હવે અમારા આદિવાસી સમાજમાં એ આપણે આગળ વધીએ તો એ બધું અમારા સાથે સંકળાયેલું જ હતું. આ મૂળ સંસ્કૃતિ સાથે અમારે જોડાયેલા છે. દાખલા તરીકે રામાયણની વાત કરીએ તો વાલિયામાંથી વાલ્મીકી બન્યા, કોણ હતા? આદિવાસી હતા. અને સનાતન હિન્દુ સંસ્કૃતિનો ધર્મગ્રંથ રામાયણ લખ્યું એમને. આ બધો એનો ઇતિહાસ છે. એટલે સંસ્કૃતિ પ્રકૃતિ સાથે અમે જોડાયેલા જ છીએ. પણ કેટલાક લોકો એમાંથી વિભાજન કરીને આ બધા જે ખોટો નરેટિવ ફેલાવવાનું કામગીરી કરી રહ્યા છે. આદિવાસી હિન્દુ છે કે નહીં? આદિવાસી સનાતન હિન્દુ છે, આદિ હિન્દુ જ છે. આજે આપણે કયા આધારે કહી શકીએ? એ મુદ્દો પણ આ લોકો ચલાવે છે. આદિવાસી હિન્દુ મેરેજ એક્ટ લાગુ નથી થતો આદિવાસી પર, એટલે એ સંવિધાન ભલે મેરેજનું જે આપ્યું, પણ આદિવાસી સનાતન હિન્દુ સંસ્કૃતિ જોડાયેલો માણસ છે. સંવિધાન ઘડ્યું એ વખતે અમારા કોઈ પ્રતિનિધિ અંદર નહોતા. અમારા પ્રતિનિધિ આદિવાસી સમાજના કોઈ પ્રતિનિધિ નહોતા અંદર. સંવિધાન ઘડાયું વખતે બધા પ્રતિનિધિઓ હતા. એસી સમાજમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા અને અમારા જયપાલ મુંડા હતા. એટલે અમારો કોઈ જાગૃત વ્યક્તિ એ વખતે હોત તો આ કરી શકત. એટલે હવે ભાઈ એમને કોઈ ધર્મ નથી કે જે કઈ બાબત છે કરીને એમને સંવિધાનમાં એની જોગવાઈ ના કરી. પણ આ સનાતન હિન્દુ સંસ્કૃતિના રખેવાળ કરનારા આપણે છીએ, અમે છીએ, આદિવાસી સમાજ છે. એ ભલે રેકર્ડમાં હોય કે ના, સંવિધાન તો આજે 75 વર્ષ થયા, 106 વાર એમાં સંશોધન થયું છે. એટલે એ અમારો એક વખતે રજૂઆત કરનાર કોઈ માણસ કમિટીમાં નહોતો. એટલે રહ્યું હશે. પણ એટલે કે અમારે આદિવાસી હિન્દુ નથી કે સનાતન હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરનારા અમે છીએ. રામને સીતાની શોધમાં જ્યારે રામ ગયા લંકામાં, તેની સાથે કોણ હતા? અમારા લોકો જો સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા, રામ વર્ષોથી બોલે છે. રામ રામ જય ગુરુ વર્ષોથી બોલીએ છીએ. અને સીતાનું જે અપહરણ થયું, નારીની રક્ષા માટે પણ આદિવાસી સમાજે બલિદાન આપ્યું. એની સાથે જોડાઈને શબરીની કહાની છે, એ લાયા. એનાથી આગળ વધીને આપણા સબરી માતા, ગ્રામ દેવતા, જે પંપા સરોવરમાં માતંગ ઋષિના આશ્રમે એમને આસ્થા અને શ્રદ્ધાથી રામની ભક્તિ કરી કે એક દિવસ રામ મારી ઝૂંપડી આવશે. એનું ભજન છે, મેરી ઝોપડી મેં રામ આएंगे, એનું ભજન છે. અને સંતો મહંતો ભજન ગાયા છે કે ઊંચી મેળી રે મારા સંતની. કોઈ મેલની વાત નથી કરી, આ સંતોની વાત કરી છે. આપણી પરંપરા છે, આપણી આધ્યાત્મિકતા આટલી ઊંડી છે. અને એ રીતે આદર્શ ભક્તિ કરનાર તો સબરી માતા હતા. તો રામ દંડકારણ્ય વનમાં સીતાની શોધમાં ગયા અને એમને મળ્યા અને સાક્ષાત દર્શન આપ્યા. એનાથી આગળ વધીને આપણા વાલ્મીકી, જે જ્ઞાનમાં શ્રેષ્ઠ વાલ્મીકી, એમને રામાયણ લખી, સનાતન હિન્દુ સંસ્કૃતિનો ગ્રંથ લખ્યો. અને વિશેષમાં આપણે જે ગુજરાતમાં 7 વાર સોમનાથ મંદિરને ખંડિત કરવામાં આવ્યું, એના પર આક્રમણ કરવામાં આવ્યું વિધર્મીઓ દ્વારા. અને એ હમીરજી ગોહિલની સાથે સોમનાથની સખાવતે જનાર કોણ હતો? વેગડો ભીલ હતો. એની વાત કોઈ નથી કરતા. એનાથી આગળ વધીને મહારાણા પ્રતાપે સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જે કામ કર્યું, એની સેના હતી આપણી ઉદયપુર, આપણી હલ્દી ઘાટીમાં. એ પણ આદિવાસી લોકો હતા. શેના માટે હતું?
એ સનાતન હિન્દુ સંસ્કૃતિ માટેનું હતી. રજવાડાઓ જે ચાલતા એ તો વાત સાચી, પણ હમ. સાથે સાથે ધર્મને પણ રક્ષણ કરવાનું હતું. ધર્મ માટે મરી ખેપ્યા અને એનાથી આગળ વધીને આપણા યદુકુળની વાત કરીએ આપણે, જો ભાઈ કળિયુગ, દ્વાપર, ત્રેતાયુગની બધી વાતો કરીએ છીએ આપણે, બધા યુગોની, હમ. સમય પુરાણોની બધી, હા હા. તો આપણા અરુણાચલ પ્રદેશ, આપણા પૂર્વોત્તર રાજ્યો, ત્યાંની ભીષ્મક રાજાની રાજકુમારી રૂકમણી હતી. હા. એ આદિવાસી હતા, આદિવાસી રાજા હતા, એમની રાજકુમારી હતી રૂકમણી. એનું લગ્ન પણ આપણા યદુકુળના આપણા શ્રી કૃષ્ણ ભગવાન સાથે થયું. પણ આનો ઇતિહાસ, સાચો ઇતિહાસ લોકો સમક્ષ મુકાયો નથી. સાચો ઇતિહાસ, અમારા આદિવાસી સમાજનો ઇતિહાસ લોકો ભણ્યા નથી, ભણાવવામાં આવ્યો નથી. કેમ કે દેશ આઝાદ થયો પછી ઇતિહાસકારો પણ એ હતા. આ માનગઢની ધરતી પર આટલો હત્યાકાંડ થયો એનો પણ ઇતિહાસ ના ભણાવવામાં આવ્યો. બિરસા મુંડાએ દેશને આઝાદી અપાવવા માટે જે વાત કરી એનો ઇતિહાસ પણ ના આવ્યો. એટલે સાચો ઇતિહાસ લોકો સમક્ષ હજી પહોંચ્યો નથી. એના માટે અમારા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણે શિક્ષણ વિભાગના માધ્યમથી, જીસીઆરટીના માધ્યમથી નવો સિલેબસ બને, સાચો ઇતિહાસ લોકો સમક્ષ જાય. એ કોઈ પણ સમાજ ના આવે. આપણે અહલ્યાભાઈ હોળકર છે, અહલ્યાબાઈ હોલકર એટલે ખૂબ સરસ કામ કર્યું એમને સરસ કામ કર્યું ધર્મ માટે. આ બધી બાબતો, સાચી બાબત લોકો સુધી જવી જોઈએ. એ નથી ગઈ. કેમ દેશ આઝાદ થયો પછી ઇતિહાસકારો પણ એ હતા બધા. એટલે આપણો સાચો ઇતિહાસ જે છે સનાતન હિન્દુ સંસ્કૃતિનો, ધર્મનો, એ મૂક્યો નથી. એ આવનારા સમય મુકાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે. જીસીઆરટીના માધ્યમથી, એનસીઈઆરટીના માધ્યમથી અમે આ નવો ઇતિહાસ લોકો સુધી જાય એના માટેના પ્રયત્નો કરીશું. આપણો આ ગીતા છે, આપણો જે વે ઓફ લાઈફ, એ આપણે એને કર્યું. એ કોઈ ધર્મનો કોઈ ગ્રંથ નથી. એ વિદ્યાર્થીઓ ભણે અને કોઈ નિરાશ ના થાય, કર્મ કરે ફળની આશા રાખ્યા વગર. એ સંદેશો તો આપણા કૃષ્ણ એટલે પેલો ભગવાને જે છે ઇતિહાસ ખોટો નહોતો, બસ ખાલી એક બાજુનો હતો. એક બાજુનો હતો. એટલે સિક્કાની એક બાજુ અત્યાર સુધી પહોંચી તો સિક્કાની બીજી બાજુ બાકી રહી ગઈ છે. પહોંચાડવાનું. એટલે એ તો હંમેશાથી એવું થતું આવે છે. વિચારધારા પ્રમાણેની સરકારો બદલાય એટલે ભણવામાં ઇતિહાસ પણ અમારે બહુ અલગ અલગ ભણવાનું આવે છે. પણ છતાં એક પ્રશ્ન, જે હિન્દુ કે સંસ્કૃતિ કે ઇતિહાસ સાચાનો પ્રશ્ન આવે તો ગુજરાત રાજ્યના આદિવાસીઓને પ્રશ્ન એ થઈ રહ્યો છે, સૌથી મોટો પ્રશ્ન જે એમનો સળગતો એ છે કે સાચા આદિવાસી કોણે સરકાર નક્કી નથી કરી શકતી. દર થોડા સમયે કોઈને કોઈ ચેન્જ ને પરિવર્તન આવ્યા કરે. હવે છોટાઉદેપુરના રાઠવા, કોઈ પણ રાઠવાનું તમે સર્ટિફિકેટ ખોલશો એટલે 1960ની આજુબાજુ તો બધાનામાં કોળી લખેલું છે. તો હવે એમને તમે આમ રાઠ પ્રદેશની સંસ્કૃતિ, આમ પિઠોરા દેવ એ સંસ્કૃતિ ગણવાની, આમ એમનો બધો જ ઉપયોગ કરવાનો, અને સર્ટિફિકેટ આવે ત્યારે બિચારા છોકરાઓને લબડાવવાના. એવું કેમ થઈ રહ્યું છે? એ થોડો ટેકનિકલી બાબતો એ રહી કે પહેલા આપણા ગુજરાતમાં કોઈ આવી સિસ્ટમ નહોતી. જે કંઈ દાખલા બક્ષીપંચ, એસટી, એસસી જે સર્ટિફિકેટના આધારે મળતા હતા, પણ એની સાથે સાથે એનો દુરુપયોગ પણ થયો. એટલે કેટલાક લોકો જે ખરેખર સાચા જે છે એ તો દાખલા લઈ જતા હતા, પણ જે ખોટા લોકો પણ આમાં ઘૂસ્યા. એટલે રાઠવા સમાજ છે એ જે છે એ તો છે, આદિવાસી છે જ, અને એના માટે સરકારે વ્યવસ્થા કરેલી છે. એના માટે અલગ આપણે સેન્ટ્રલમાં અમે માંગણી પણ કરેલી છે અને સમયાંતરે અલગ અલગ પરિપત્રો પણ થયેલા છે. પણ એની સાથે સાથે આખા ગુજરાતમાં આ નાના મોટા ઇસ્યુ ઉભા થયાનું કારણ માત્ર આ જે બિન આદિવાસી લોકો જે હતા, જે બક્ષીપંચ અન્ય સમાજના હતા, એમને પણ દાખલા મેળવીને આદિવાસીના હકો પર તરાપ મારી. આ ધ્યાન પર આવ્યું. મહીસાગરમાં બહુ મોટો પ્રશ્ન છે. ખાનપુરનો પણ છે, અને સાથે સાથે નાના મોટા ઇસ્યુ દરેક તાલુકામાં છે, બધે છે આખા. તો એના માટે પછી લોકો જાગૃત થયા. એટલે ભાઈ હવે આપણો હક છે, અધિકાર અન્ય સમાજના લોકો છીનવી જાય ખોટા દાખલા લઈને, એ ના થવું જોઈએ. એના માટે પ્રયત્નો થયા, એના માટે આંદોલનો થયા. અને આંદોલનના ભાગે સરકારે આંદોલનકારીઓને બોલાવીને વાતચીત કરી અને એના સમાધાનના બેઝ પર પછી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આજથી આટલા વર્ષો સુધી આ ચાલ્યું, હવે આ બંધ થવું જોઈએ. એના માટે 18માં આપણે વિધેયક પસાર કર્યું. જનજાતિ નિયંત્રણ અધિનિયમ આપણે વિધાનસભામાં પસાર કર્યું, અને એ વિધેયક પસાર થયા પછી એના નિયમો બન્યા 2020માં, અને 2021માં એનું ઇમ્પ્લિમેન્ટ થયું. આ ઇમ્પ્લિમેન્ટ થયું ને, એમાં જે પેલા નિયમો બન્યા, એમાં ઇમ્પ્લિમેન્ટમાં જે આધાર પુરાવો જે મૂક્યા 1950, 1960, અને જે વયપત્રક, તમારા સગા સંબંધીના તમારા વયપત્રકમાં શું લખેલું છે, એ બધું જોતા એ સમયમાં કોઈ નિયમો નહોતા, કોઈ પરિપત્રો નહોતા. એટલે શિક્ષક મિત્રોએ જે કંઈ લખ્યું સર્ટિફિકેટમાં એ જ અંદરમાં છે. એટલે કેટલાક લોકો એમાં સાચા લોકો પણ હેરાન થાય છે. કેટલાક ખોટા છે એ તો ખોટા જ છે, પણ સાચા લોકો પણ આદિવાસી હોય અને મારું કાં તો બીસી આવે, એવું બહુ થઈ રહ્યું છે. એટલે એવું કેટલુંક છે, વિસંગતતા છે. એ અમારા પ્રયત્નોથી અમે એને દરેક મામલતદારને એની અમારે વીસી કરીને અમે એની સૂચના પણ આપી છે. અને સાચા લોકો છે ને દાખલો મળવો જોઈએ. હા, એવિડન્સ માંગો, એની પાસે આધાર પુરાવા તમે 1, 2, 3, 4 માંગો, સ્થળ પર જઈને પંચકેસ કરી આવો.
આટલી સુધી છૂટ આપી છે અમે એને, અને છેવટે એની એફિડેવિટ કરીને પણ એને દાખલો આપવાનો નિયમ છે. આ બધું આપણે મામલતદાર શ્રીઓ કરી રહ્યા છે, અને જે ખોટા છે, ખોટા લોકો ઘૂસી ના જાય અને સાચા લોકો રહી ના જાય, એના માટેનો સાતત્ય જાળવીને અમે આગળ વધી રહ્યા છે, અને એના માટે સરકાર, અમારો આદિજાતિ વિભાગ એના માટે કટિબદ્ધ છે. બે પ્રશ્નો છે ખરી મારે છેલ્લે. એક છે એટ્રોસિટીઝ. આજે પણ આટલા બધા કેસ થાય છે, તમે એટ્રોસિટીઝ માટે શું માની રહ્યા છો? એક બહુ મોટી ચર્ચાનો વિષય છે અત્યારે, સાચી એટ્રોસિટી, ખોટી એટ્રોસિટીઝ. તમારું ઓપિનિયન શું છે એમાં? એટ્રોસિટી ખરેખર અમારા આદિવાસી સમાજમાં તો અમારા લોકો બધા જાગૃત છે. ઝઘડા કે જે કંઈ થતા હોય છે એમાં ઝઘડા થાય અથવા સંઘર્ષ થાય તો લડી લે છે, પણ એટ્રોસિટી એનો ઉપયોગ નથી કરતા. એનો ખોટો ઉપયોગ અમે નથી કરતા. અમારા આદિવાસી સમાજમાં, આખા ગુજરાતની વાત કરું છું, જવલેત કોઈ એકાદ કંઈક હશે અને સાચા અર્થમાં કોઈ અન્યાય, કોઈ કદાચ અપમાન કર્યું હોય, બોલ્યા હોય તો કરીએ છીએ, એમાં પણ એ બેબંધ નથી. જો અપમાનવાચક, માનવાચક શબ્દ ના વાપરે તો એના માટે એના હથિયારનો ઉપયોગ કરવો પણ જોઈએ. તમે ક્યારે એવું ફેસ કરો છો, આટલા બધા લોકોને મળતા હોય કે તમને કોઈ પૂર્વાગ્રહોથી જજ કરતું હોય કે ભાઈ આ તો આદિવાસી વિસ્તારમાંથી આવે છે, આદિવાસી છે, આ લોકો શું કરી શકવાના, અથવા એવું કોઈ જજ કરે છે ખરું? એવું કંઈક કરતા હોય તો એમને મુબારક, પણ અમને એવું નહીં લાગતું. અમે તો સાચા અર્થમાં આપણી જે સમાનતા, બંધુતા અને આ દેશને આઝાદી આપવામાં બલિદાન આપનારા મૂળ શરૂઆત આદિવાસીઓ કરેલી છે. 1858નો વિપ્લવ નિષ્ફળ ગયો, એના પછી 1875માં બિરસા મુંડાએ જન્મ લીધો, અને બિરસા મુંડા અને ગોવિંદ ગુરુ, એ ઇતિહાસ એનો આવ્યો. અને મોદી સાહેબે જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત કરી 2021માં, એમને યાદી કાઢી કે 75 એવા કયા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે કે દેશને આઝાદી આપવા માટે એમને કામગીરી કરી. પહેલું નામ બિરસા મુંડાનું આવ્યું. પહેલું નામ બિરસા મુંડાનું આવ્યું કે એમને આ કામગીરી કરીને એમને નારો આપ્યો હતો, જય જોહાર કા નારા હે, ભારત દેશ અમારા હે. એ નારો કોના સામે આપ્યો હતો? અંગ્રેજો સામે આપ્યો. પણ એ નારાનો ઉપયોગ કરીને કેટલાક લોકો આજે અહીંયા આપે છે નારા કે જય જોહાર કા નારા, ભારત દેશ અમારા, એટલે અમે બધા અહીંયા મૂળ નિવાસી, બાકીના બધા બહારથી આવેલા. એ ખોટું અર્થઘટન નારાનું કરે છે. એ ના થવું જોઈએ. દેશને આઝાદી આપવા માટે બિરસા મુંડાએ કામગીરી કરી હતી, અને ગોવિંદ ગુરુએ માનગઢની ધરતી પર 17 નવેમ્બરે એની બની ગયું છે. આ બધું જ થયું છે. એટલે સાચો ઇતિહાસ નથી આવ્યો લોકો પાસે. સાચો ઇતિહાસ લોકો સુધી જાય, અને દેશને આઝાદી અપાવવા માટે અમે કામગીરી કરેલી છે. એમાં આદિવાસી સમાજે બલિદાન આપ્યું છે. એને માન સન્માન આપવાનું કામ, ગૌરવ આપવાનું કામ મોદી સાહેબે કર્યું છે. અને મોદી સાહેબે એક શબ્દ હમણાં સરસ વાપર્યો, 15 નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એમને શરૂ કરી. 2021માં બિરસા મુંડાના નામે જનજાતિ ગૌરવ દિવસ પૂરા દેશમાં ઉજવવાનું કામ કર્યું. કેમ આ પૂર્વગામી સરકારોએ આ કામ ના કર્યું? એ આપણે શરૂ કર્યું. અને મોદી સાહેબે એ દિવસે કહ્યું કે जिस आदिवासी समाज को कोई पूछता नहीं था, उसको मैं आज पूजता हूँ. આ શબ્દ મોદી સાહેબે વાપર્યો અમારા માટે. એ અમારા માટે ગૌરવની બાબત છે. અમારું સ્વાભિમાન, આત્મસન્માન, શૌર્ય, વીરતા, એને માન સન્માન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને વિશેષ કરીને નરેન્દ્ર મોદી સાહેબે સવિશેષ કર્યું છે. એટલે આદિવાસી, આ લોકો જે આદિવાસી નામે જે વોટ બેંકની રાજનીતિ કરે છે ને, એમને જ મારે કેવું છે કે આપણા બધા કરતા સવાય આદિવાસી આપણા નરેન્દ્ર મોદી સાહેબ આપણા માટે છે, જેમને સાચા અર્થમાં આપણી ચિંતા કરી છે દેશ લેવલે. અને આજે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાના, એ કે નાની સૂની બાબત છે? એક પદ, સર્વોચ્ચ પદ આપવું, એ ભલે બાકીનું રે, પણ એક માન સન્માન, એક શીર્ષ સ્થાન પર બેસાડવાનું, એ નાની મોટી સિદ્ધિ નથી. એ અમારા માટે ગૌરવની બાબત છે. એ કોંગ્રેસે કર્યું છે, ને કોંગ્રેસે તો એમાં પણ વોટિંગમાં વિરોધ કર્યો હતો. આ લોકો જે બૂમો કરે છે ને, એમને પણ દ્રૌપદી મુર્મુ સાહેબને જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ, એમાં તો વિરોધ કર્યો, વિરોધમાં મતદાન કર્યું છે. તો તમે આદિવાસી ધારાસભ્યો અને આદિવાસી સંસદ સભ્યો તો વોટ આપતા, એ પણ તમે નથી કર્યું. કયા આધારે તમે આદિવાસીઓની વાત કરો છો? એક હજી પ્રશ્ન છે આશ્રમ શાળાને લઈને. તમે જે પહેલાં વાત કરી કે કોઈ સગા કે લાંચ લીધા વગર નથી આપતા, આશ્રમ શાળામાં કદાચ 5% અપવાદોને બાદ કરી દઈએ તો કોઈ એવી શાળા નહીં હોય કે જ્યાં શિક્ષકોને નોકરી લેવા માટે પૈસા ન આપવા પડતા હોય. અને મોટા ભાગે નેતાઓની આશ્રમ શાળાઓ છે. શું કામ એમને ડોનેશનના નામે પૈસા લેવાની જરૂર પડે છે? આજ સુધીની જે આ પરંપરા રહી હતી, એ હવે દૂર કરી રહ્યા છે. હવે એમાં પણ જે આપણે ટેટ પાસ, ટેટ ટાટ, આપણા જે નિયમો જે છે શિક્ષણ વિભાગના, બધા જ અમે એમાં લાગુ કરવાના છું. એનાથી આગળ વધીને આપને જો એક બાબત ધ્યાન પર નથી આવી, આપણી લઘુમતી શાળાઓ જે હતી, લઘુમતી શાળાઓને તો કોઈ કાયદો જ લાગુ નહોતો પડતો કે એમને તો એમની તો સ્વતંત્ર ભરતી કરવાની, એમને તો ટેટ ટાટ પણ નહોતા. ટેટ ટાટ ઉમેદવારોને પણ ભરતી નહોતા કરતા. એ પણ અમારા ધ્યાન પર આવ્યું. એટલે અમે એનો પણ વિધેયક પસાર કરીને લઘુમતી શાળાઓ, આપણી આશ્રમ શાળાઓ કે જે કંઈ સંસ્થાઓ ચલાવે છે, બધામાં ક્વોલિફાઈડ ટીચર તો આવો જ જોઈએ, મેરિટ સિસ્ટમ ફોલો કરવાની વાત કરી છે. એટલે જે કે નાની મોટી ખૂટતી
કડીઓ હશે પણ એમને કોને અ, પૈસા ના લે, 10-15 એટલે લાખ રૂપિયા સરળતાથી એ માંગી લે એ છે. એ મેરિટના ધોરણે ભરતી કરવાની છે. એટલે હમ. એના પણ આવનારા સમયમાં અમે હવે એવું નક્કી કરવાના છે કે આપણી જે સિસ્ટમ ચાલે છે કેન્દ્રીય ધોરણે, આપણી હા, ભરતી પ્રક્રિયા ચાલે છે એ રીતે ભરતી પ્રક્રિયા શિક્ષકો આપણે આપીશું, આપણો વિભાગ આપશે. બહુ તો જ સરસ. આનો ઉકેલ આવશે. હા, એ આવનારા સમયમાં અમારે કરવું પડશે. ટ્રુ. જે કંઈક ખૂટતી કડી છે અથવા જે ખોટું ચાલે છે એનો સુધારો કરવો જરૂરી છે સમયે સમયે. ભલે હમ. આટલા વર્ષો ચાલ્યું, પણ હા. હવે આ ચલાવવા માંગતા નથી. આવનારા સમયમાં પરીક્ષા લઈને જે આપણી ટ્રાયબલ હોય, આપણું શિક્ષણ વિભાગ હોય કે આપણું સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હોય, હમ. તમામની ભરતી હું સાથે કરવા માંગુ છું. એક હમ. સાથે જ તમામે જે વિભાગ છે, 3 વિભાગમાં જે સ્કૂલો ચાલે છે, હમ. સામાજિક ન્યાય અધિકારીતાની હોય, આદિજાતિ વિભાગની હોય કે શિક્ષણ વિભાગની હોય, તમામની ભરતી સંખ્યા લઈ લેવાની. મેં એકમ પ્રમાણે સંખ્યાઓ કેટલી છે, એક સાથે જાહેરાત પડી, એક સાથે એક્ઝામ લઈને એક સાથે એમની ભરતી કરીએ તો આ હમ. પ્રશ્ન શાયદ આવનારા સમયમાં સોલ્વ થશે. બિલકુલ. છેલ્લો પ્રશ્ન કે એ દિવસ ક્યારે આવશે જ્યારે માનગઢ બહુ જ મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનશે? આખા ગુજરાતનો આદિવાસી પટ્ટો સૌથી સુંદર વિસ્તાર છે રાજ્યનો. પણ છતાં એનો એટલો બધો વિકાસ નથી થયો બહુ બધા દૃષ્ટિકોણથી, અને બહુ બધા કારણ પણ છે, કેમ કે ત્યાં બહુ બધી પરવાનગીઓ, નિયમ આ બધું લેવું પડતું હોય છે. એ પણ નડે છે, એમનો પણ વિકાસ થશે. શિક્ષણમાં એક દિવસ એવો આવશે કે જ્યાં સરકારી શિક્ષણ છે એને શરમની જેમ જોવામાં નહીં આવે. સામાન્ય માણસો પણ એવું કહેશે કે સરકારી સ્કૂલમાં સારું એજ્યુકેશન મળી રહ્યું છે. તો તમારા જે 2 ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટને તમે ક્યાં જોઈ રહ્યા છો થોડા વર્ષો પછી? તમારી શું અપેક્ષાઓ છે? એક તો આ પ્રવાસનની આપણે વાત કરી, જે ઉમરગામથી અંબાજી સુધી આપણા જે પ્લેસ છે આદિવાસી વિસ્તારના, આદિવાસી સમાજના ધાર્મિક કેન્દ્રો છે, હા. ઐતિહાસિક કેન્દ્રો છે આપણા, એ બધાને આપણે ડેવલપમેન્ટ કરવા માટે પ્રવાસન વિભાગ સાથે બજેટમાં એની જોગવાઈઓ કરી છે. ઓકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ડેવલપમેન્ટ થઈ ગયું છે, તો એનું સત્તામંડળ બન્યું છે. હમ. પણ આપણું દેવમોગરા છે, આપણું ઉનાઈ હા. માતાનું મંદિર છે, ડાંગ સબરીધામ છે, હા. સબરીધામથી લઈને આપણું રૂપસિંહ નાયકાનો આપણો વિસ્તાર, પાવાગઢ, હા. ચાંપાનેર અને આપણું માનગઢ, કલેશ્વરી, સાથે આપણું વર્ધરી તળાવ, ડાયનાસોર, અહીંથી આગળ આપણે જતા રહ્યા પાલ ચિતિરા દઢવાલ, હા. અહીંથી આગળ વધીને આપણું અંબાજી, એ હમ. બધા જ જે એરિયા, પોળો, પોળો વિજયનગરની ફોરેસ્ટ, પોળો 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 ફોરેસ્ટ. એટલે યસ, આપણી યસ, જે યસ. એરિયા છે એ કુદરતની એવી આપણને ભેટ સંપદા મળી એટલી છે. ભેટ મળી છે, આદિવાસી સમાજને ભેટ મળી છે કુદરતી. ફોરેસ્ટ એરિયા બધો ચાલે છે, પાણીની વ્યવસ્થાઓ હોય છે, હમ. એટલે અને નાની મોટી અગવડતાઓ પૂરી કરીને ટુરિસ્ટો આપણે ત્યાં આવશે. એના માટે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બંને હમ. સાથે મળીને એમાં આગળ વધવા જઈ રહ્યા છે. રોજગારી અમારે ઇમ્પ્રૂવ કરવી છે, સ્થાનિક લોકોને રોજગારી મળે, બહારના મિત્રો, બહારના પ્રવાસીઓ આપણા ગામમાં આવશે, આપણા આંગણે આવશે, તો સ્થાનિક લોકોને એની રોજગારી મળશે. અને મોદી સાહેબે જે 2023માં મિલેટ યર જાહેર કર્યું છે, મિલેટ હા. યર એટલે હમ. આદિવાસી જે ક્રાફ્ટ અને ડ્રાફ્ટ જે મેનુ યસ. છે, હા. મિલેટ્સ અમારું જે મેનુ છે એ પણ બહારના લોકો એને પણ આરોગશે. અને એ મિલેટ્સ જે તમામ પ્રોટીનથી યુક્ત છે, ઓર્ગેનિક છે, હા, એટલે રાગી. હા, રાગી એટલે રાગી, બાવટો, ઓર્ગેનિક, બંટી બધું જ. હા. બધું જે જૂનું જે અમારા બાપદાદાઓ જે સંગ્રહ કરીને જે એનો ઉપયોગ કરતા હતા અને 100 વર્ષનું આયુષ્ય હમ. વગર દવાએ વગર ગોળીએ જે જીવતા હતા, એનું કારણ માત્ર અમારું મિલેટ્સ છે. એ મિલેટ્સને પુનઃ તક મળે, એનો પ્રચાર પ્રસાર થાય, એના માટેના પણ પ્રયત્નો રહે. એટલે ટુરિસ્ટો જે પ્લેસ છે આપણા ટુરિસ્ટ પ્લેસ, હમ. એ બધા જ ડેવલપમેન્ટ થાય, એના માટેનું પ્રવાસન વિભાગમાં અને યાત્રાધામ વિકાસમાં તબક્કાવારીની જોગવાઈ અમે કરી રહ્યા છીએ. અને આવનારા સમયમાં માનગઢ જે આપણે કહ્યું છે, એ માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જોડે પણ અમારી ચર્ચા થયેલી છે કે આવનારા સમયમાં એનું રાષ્ટ્રીય સ્મારક જાહેર થાય. કેમ કે હમ. દેશને આઝાદી અપાવવા માટે જ્યાં બલિદાન આદિવાસી સમાજે આપ્યું છે, હા, તો એ જલિયાવાલા બાગ કરતા એ મોટો આ તો જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા હતો. હત્યાકાંડ મોટો થયેલો, અને એનું ચિત્રમાં પ્રવાસ વિદ્યાર્થીઓને કોઈ ભણાવવામાં નથી આવ્યું, હમ. પુસ્તકમાં કોઈનો સિલેબસ નથી. હમ. તો પુસ્તકમાં તો હું આ વખતમાં આપણા સિલેબસમાં ગોવિંદ ગુરુનો પાઠ એ વિદ્યાર્થીઓ ભણે, દરેક સમાજના લોકો જાણે કે ભાઈ આપણા પ્રદેશમાંથી એક આગેવાની લઈને દેશને આઝાદી અપાવવા માટે આ શહીદી વોરી, એ ઇતિહાસ લોકો સુધી જવો જોઈએ. હમ. એના માટે માનગઢ હત્યાકાંડ, ગોવિંદ ગુરુનો એક જીવન સંદેશ હમ. હું એક સિલેબસમાં મૂકવા માંગુ છું, એ પણ હું મૂકીશ. ઓકે. હમ. બિરસા મુંડાનો પણ ઇતિહાસ એ જશે, હમ. અહલ્યાબી હોળકરનો છે, જેને જેને જે બલિદાનો આપ્યા છે, એ બધાનો ઇતિહાસ લોકો સુધી જવો જોઈએ. હમ. એની પણ આપણે વાત કરીશું. ને એ ટુરિસ્ટ પ્લેસ ડેવલપમેન્ટ થવા જોઈએ. આપણા બાબા સાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું છે આટલું મોટું, એ હમ. સંવિધાન આપ્યું, એમનો પણ ઇતિહાસ અને એમના જે કર્મભૂમિ, જન્મભૂમિ છે, એને પણ ઉપર ઉઠાવવાનું કામ હમ. આપણા મોદી સાહેબે, આપણી સરકારે કર્યું છે. આનંદની બાબત છે. પણ આ બધું અત્યારે આટલા વર્ષો પછી હવે થઈ રહ્યું છે, એટલે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કે આમાં એમની પેલી વોટ બેંક અહીંથી હટે છે, વોટ બેંક ખસે છે, એટલે આ લોકોની ચિંતા થાય છે. બાકી આદિવાસી સમાજ એટલો જાગૃત છે ને ભોળો પણ છે, લોકોની વાતમાં પણ આવી એટલે જાય છે. આદિવાસી સમાજ આજે કે ભાજપની એવી વોટ બેંક તો નથી જ બની શક્યો. એ એ આ ભો- પણ તમારો પણ તો પ્રયત્ન છે એમને વોટ બેંક બનાવવાનો. એટલે એ ભોળો છે, એ ખોટી હમ. બાબતોમાં, ખોટી ચર્ચાઓમાં એ ભ્રમિત થઈ જાય છે, પણ એટલો જાગૃત પણ છે.
એટલે સાચી બાબત સમજી પણ લેશે. એટલે હવે આ જે લોકો જે આટલા વર્ષોથી જે આ જે કરતા હતા ને જે ખોટા મુદ્દાઓ ભ્રમિત કરવાની જે વાત કરતા હતા, હવે એ શક્ય બનશે નહીં. હવે જાગૃત બન્યો છે, પણ કેટલાક નવા યુવાનો જે છે, જેને કોંગ્રેસનું શાસન જ જોયું નથી, જે ભાજપ સરકારમાં જ જન્મ થયો છે, એવા યુવાનો જે છે એ ખોટા લોકોની વાતોમાં આવીને આગળ જે ભ્રમિત થઈ જાય છે. એમને મારી વિનંતી છે કે આપ આટલા શિક્ષણમાં આગળ વધીને સ્કિલ બેઝ એજ્યુકેશન મેળવીને રોજગારી મેળવો. આજે ગુજરાતમાં 3 દિવસ પહેલા પેપરમાં આવ્યું હતું કે 1.4 લગભગ રોજગારી દર આપણો આટલો છે. બેરોજગારીનો દર આટલો જ છે ગુજરાતમાં. આપણે કેમ આગળ ના વધી શકીએ? આટલી બધી કંપનીઓ આપણામાં જે સ્કિલ છે, આપણે મહેનત મજૂરી પરિશ્રમ કરવો એટલું જ જરૂર નથી, પણ આપણામાં જે નવી નવી સ્કિલ છે એનું ડેવલપમેન્ટ કરીને આપણે આગળ વધીએ. એના માટે અમે આદિજાતિ વિભાગના માધ્યમથી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો ખોલવાના છીએ. અત્યારે પીડીયુ સાથે અમે એમઓયુ કરીને અત્યારે 60 વિદ્યાર્થીઓ આદિજાતિ વિસ્તારના પીડીયુમાં જે ટ્રેનિંગ લઈ રહ્યા છે, અને એ વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ તરત મળી જશે. અહીંયા એનર્જી યુનિવર્સિટી, હા, પીડીયુમાં અમે કરી રહ્યા છે. આપણું શ્રીમદ રામચંદ્ર મિશન ચાલે છે ધરમપુર, ત્યાં અમે સેન્ટર આપ્યું છે. વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, આપણા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ ત્યાં ટ્રેનિંગ લઈને આગળ વધી રહ્યા છે. આવી રીતે દરેક જગ્યાએ પીપીપીના મોડથી જે સ્કિલ કંપનીઓને અથવા ટ્રસ્ટો જોઈએ છે, એ સ્કિલ એ લોકો અમને કે એ પ્રમાણે એમને ત્યાં વ્યવસ્થા કરી આપીએ. તો વિદ્યાર્થીઓને ભણી નોકરી જ મેળવી એ તો છે જ, નોકરી ભલે મેળવતા, પણ જેને નોકરી મેરિટ ઓછું નથી મળી, સ્કિલ છે બીજી, એમાં આગળ વધે. આજે આ વારલી પેઇન્ટિંગ, પિઠોરા પેઇન્ટિંગ, આજે બહાર પ્રવાસીઓ આવે છે, બહારના લોકો 5-5 હજારમાં લઈ જાય છે. એક ફ્રેમ 5 હજારમાં લઈ જાય છે. હવે એ પેલો બિચારો બનાવે છે, એને કલર કરીને એમાં તમે આગળ વધો. આપણે એનું માર્કેટિંગ કરો ને. આપણું મિલેટ સીર છે, આ રાગી, નાગલી, આ બધું છે, બિઝનેસ થઈ શકે એમ છે. એટલે આવા જે ટુરિસ્ટ પ્લેસો જે આદિવાસી વિસ્તારમાં છે, ત્યાં અમારે આ વ્યવસ્થા કરવી છે. અને ટ્રાઇફેડને પણ અમારે જોડવું છે. ટ્રાઇફેડની માધ્યમથી અમારું હેન્ડીક્રાફ્ટ છે, હસ્તકલા છે, આજે અમારું જે પોતાનું ક્રાફ્ટ ડ્રાફ્ટ, એના વિશે અવેરનેસ લોકોમાં. આજનો નવો વાંસની પ્રોડક્ટ બહુ છે. અમારી જે બંડી છે, આદિવાસી બંડી છે, આજે લોકો એને એક સોના રૂમમાં પેલા એની રીતે પહેરે છે. કોઈ પણ સમાજના લોકો પહેરી શકે. હું પણ એનો ઉપયોગ સમય સમય કરતો હોઉં છું. તો એ પણ અમારા લોકો બનાવે છે, અને અમારા લોકો એમાં આગળ વધે, એનામાં રોજગારી મળી શકે એમ છે. પછી આ બાકીની જે વસ્તુઓ છે, મિલેટ શિયર છે, બાકી આ એમાં ગોફણ બનાવે છે. આ બધી જ મશીનરી વગર હસ્તકલા અમારી, હાથે અમારા બાપ દાદાઓ બનાવતા હતા. અમારા વડીલો બધા આત્મનિર્ભર હતા. કોઈ જગ્યાએ કશું સાધન સામગ્રી લાવતા નતા. માત્ર કંઈક થોડું ઘણું થાય તો તેલ લાવતા, એ તેલ પણ ડોળીનો ઉપયોગ કરતા હતા. મવડાની ડોળીનો ઉપયોગ તેલમાં કરતા હતા, શાકમાં અને ખાવામાં. હવે તો મવડો ખાલી દારૂ માટે જ યાદ રહ્યો છે, બાકી બધું ભૂલાઈ ગયું છે. એટલે મવડો બદનામ એ રીતે થયો, માત્ર એમાં દારૂ, પણ દારૂ એટલે મવડામાં પણ આપણે ઓર્ગેનિક બહુ બધી વસ્તુઓ છે. સાબરકાંઠામાં તો મીઠાઈ બને છે, મીઠાઈ બને છે, મવડામાંથી બિસ્કિટ બને છે, મવડામાંથી આપણો એના તેલમાંથી આપણો ઉજાલા સાબુ બનતો હતો. ઉજાલા સાબુ પણ એમાંથી બનતો હતો. એટલે મવડામાંથી આપણી કલ્પવૃક્ષ આપણા માટે. અને આપણા ગુજરાતમાં એવી 752 પ્રકારની પ્રજાતિ છે, અલગ અલગ. મવડાની નહીં, બધી અલગ અલગ વનસ્પતિઓ છે. એમાં વન્યગુણ પેદાશો છે અમારી. વન્યગુણ પેદાશો, એનાથી અમારી પૂરક રોજગારી મળી રહેશે. આ ટીમરૂ પાન સિઝનમાં 15 દિવસ મહેનત કરે ટીમરૂ પાન, અને ટીમરૂ પાન બીડી બને છે આજે. પર ડે આજે લગભગ 20 કરોડ બીડી લોકો પર ડે બનાવે છે. પાનની પેલી બીડી, એનું ફળ પણ આવે છે. આ જે અમારી વન્યગુણ પેદાશો હતી, એ લોકો ભૂલી ગયા. આ લોકો એની વાત કોઈ નથી કરતા. આપણી જે ગુંદર, ખેરી ગુંદ છે, દાવડાનો ગુંદ છે, બાવળી ગુંદ છે. આજે અમારે પૂજાપાઠમાં વપરાય છે આપણું, જે પૂજામાં નાખીએ છીએ આપણું લોબન, એ કરીને નાખીએ છીએ અંદર. એ બધી જ વન્યગુણ પેદાશોમાં લોકોને પૂરક રોજગારી મળે છે. એ દિશામાં પણ અમારે વન વિકાસ નિગમ અને વન પર્યાવરણ વિભાગ કામગીરી કરી છે. એમાં પણ અમારે આગળ વધવું છે. એટલે એમના માટે એક બજાર એટલે જરૂર, કેમ કે હમણાં જ મેં જોયું તું કંકોડા લઈને છોકરીઓ બેસે છે, સરસ મજાના. હવે એ દેશી કંકોડા માટે અમદાવાદમાં તમે માંગો એટલા પૈસા આપે, પણ એટલું શુદ્ધ મળતું નથી. એ લોકોને પણ એ બજાર નથી મળતું. એટલે મને એવું લાગે છે સરકારે મધ્યસ્થી કરીને કશુંક તો પૂરક વ્યવસ્થા એમાં કરવી પડશે. એના માટે અમારી એપીએમસીઓ માત્ર 53 તાલુકામાં 14 જિલ્લામાં એક્ટિવ છે. આવનારા સમયમાં અમારી એપીએમસીઓ અમે સક્રિય કરવાના છીએ, અને ત્યાં એને એમએસપીના ધોરણે એને મૂલ્યવર્ધન ભાવ મળી એના માટેની વ્યવસ્થા કરવાના છે. મારા જ મહીસાગર જિલ્લામાં અત્યારે સીતાફળનો સીતાફળ આજે ચાલે છે. સીતાફળ કોઈ જગ્યાએ એની વાડી હોતી નથી, જંગલમાં જ થાય છે, અને એમાં બિલકુલ દવા નથી હોતી. સૌથી શુદ્ધ ફળ, ઓર્ગેનિક ફળ.
હવે અમારા લોકો જાય છે અને ડુંગરમાંથી સવારે ઉતરી એક ટોપલું લઈ આવે છે, ટોપલો રોડ વેચી પર ઉભા રહે છે. હા. બહારના જે બજારના લોકો આવે છે એ ટોપલું 100 રૂપિયા, એક ટોપલાના 200 રૂપિયામાં આખું ટોપલું લઈ જાય છે. ઓહો! અને એ પછી બોક્સમાં કમ્પ્લીટ કરીને અંદર મૂકીને 1 કિલોના 500 રૂપિયા વેચે છે, 250 હમ. રૂપિયા વેચે છે, એને ભાવ મળે છે. એટલે એ પણ અમારે એનું અપગ્રેડ કરવાનું કામ આવનારા સમયમાં સાથે મળીને ફોરેસ્ટ વિભાગની સાથે રાખીને અમે કરવાના છીએ, કે જે આપણી સિઝન પ્રમાણે જે ભૌગોલિક પરિસ્થિતિના આધારે જે સિઝનેબલ જે આપણા જે ફ્રૂટ થાય છે ફળ ને બધું બહુ થાય એ છે, થાય વાત છે, એ બધું સાચી. અને શાકભાજી આપણે આદિવાસી એરિયામાં આદુ, લસણ, ડુંગળી, મરચા બધું ઓર્ગેનિક સારી રીતે થાય છે. ટ્રુ. એના માટે ડિહાઇડ્રેશન પ્રોજેક્ટ કરવાનો થાય કોઈ જગ્યાએ, એ હમ. પણ અમે મૂકવાના છીએ. ત્યાંની ફૂડ આઈટમ પણ બહુ સરસ હોય છે. આપણે અહીંયા આ બાજુ દાળ પાનિયા છે, આ બાજુ પેલું રાગીના રોટલા થાય છે, પછી પેલું કાંદાનું કંઈક હમણાં એક મેં ડેડિયાપાડા બાજુ કંઈક નવું ખાધું હતું, સરસ હતું, એનું નામ હું ભૂલી વલસાડ ગઈ. ગયા છો તમે? હા, આ પેલું શું ખાધું હતું? ઉંબાડિયું, હા, માંડા ખાધા માંડા, ખાધા પેલા ચોખાના. એ કેટલું ચોખાના. હેલ્ધી છે. હવે ચોખાના માંડા, હા. પાનિયા, દાળ હા. બાટી, પછી હા. સૌરાષ્ટ્ર, આપણા અહીંયા જશો હમણાં તમે દક્ષિણ ગુજરાતમાં, એટલે હમણાં ઉંબાડિયું શરૂ થશે. ઉંબાડિયું, અરે બહુ જ પેલા ભાવે. મોઢામાં પાણી આવી રહ્યું છે મને. એ બધું જ છે ને, આપણા આદિવાસી અમારી પ્રોડક્ટ છે. હા, પણ હા. એ દિશામાં આપણે આગળ વધવું પડે. એના માટે True. પણ એનો હોટલ મેનેજમેન્ટ કે એનું જે આપણે નાનો મોટો છોકરાઓ કોર્સ થોડા જો શીખી જાય તો એ તો પોતાની જાતે સ્ટાર્ટઅપ એ ઊભા કરી કરી શકે શકે. બહુ બધા. હવે આ ઉંબાડિયું છે, બહારના લોકો આવીને ત્યાં ધંધો રોજગાર દક્ષિણમાં કરે છે ને, હા. અને સિઝનેબલ 2-2 કરોડનો ધંધો કરીને જાય છે ખાલી 3 મહિનામાં. વેરી ટ્રુ, તો થાય અમારા છે. લોકો કેમ ના કરી શકે? એ હા. દિશામાં મારે રાજનીતિથી ઉપર ઉઠીને અમારા સમાજના તમામ આગેવાનોએ અમારે આ દિશામાં આગળ વધવું જોઈએ, એને ટ્રુ. પ્રોત્સાહન આપવું જોઈએ, અને એમાં હમ. સરકાર તરફથી જે કંઈ કરવાનું થાય એ હમ. કરીએ તો એ દિશામાં પણ આપણા આગળ વધી. આ ડાંગી હોટલ છે, હમણાં ડાંગમાં જાઓ ડાંગી તો તો બહુ એ સરસ ડાંગી ચાલે છે. હોટલમાં ત્યાં બધા લોકો મુલાકાત લઈને ત્યાંથી બધી જ વસ્તુઓ લઈ જાય છે, ઓર્ગેનિક છે. હા, એની એની ચટણી કેટલી જગ્યા. સરસ હોય છે. આ એટલે તો આ મને યાદ બધી, આવી રહ્યું છે. અને પલાસના પાનમાં, પેલા હા. ખાખરાના પાનમાં બધી આ વ્યવસ્થા થતી હતી, ઓર્ગેનિક બધી. અને એ કેટલા મોંઘા મળે છે એના પેલા પડીલા ને પણ તમે બધા, ઓનલાઈન લેવા જાઓ તો જબરદસ્ત એટલે ભાવ આ હોય બધી છે. જ અમારી કુદરતી સંપદાઓ અમારી પાસે છે. પણ હવે અમારા નવા યુવાનો આમાંથી જેમ જેમ આ સમય ગયો એમ પુરાની પેઢી નવી પેઢી વચ્ચે આ વિચારોની ખાઈ આવી ગઈ. એટલે હા. નવી પેઢી છે આ સ્વીકારવા તૈયાર નથી, અને હમ. જે ના, પુરાની પણ આનો પેઢી છે, બિઝનેસ થઈ શકે એટલે આ સરસ. બધું અમે હમ. કરવા માંગીએ છીએ. એટલે કેટલાક લોકો આ જે છે એ બધા સાથે મળીને આમાં પણ જોડાય. નોકરી મળે તો નોકરી પણ મેળવો, બાકી આપણી પાસે આત્મનિર્ભર બનવાના હજારો રસ્તાઓ છે. એવું નહીં કે હા. માત્ર નોકરી જ મળે. યસ. નોકરી મળે તો લેવી છે, ભણો, તમે મેરિટમાં આવશો, તમે તમારું સ્ટાન્ડર્ડ છે, તમે આવી જવાના, એમાં કોઈની ભલામણ કરવાની જરૂર નથી. પણ તેમ છતાં નોકરી ના મળે તો ભાઈ આપણે નિરાશ થવાની જરૂર નથી. હમ. પછી આપણે ગીતાના કર્મયોગ પર જતું રહેવું પડે. કર્મ કરવાની જવાબદારી આપણી છે. ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરો, ફળ તો એની રીતે મળી મળશે. એ દિશામાં આપણે જવાનું આગળ છે. વધીએ. અને જે નેતાઓ આગળ વધ્યા છે, જે અધિકારીઓ આટલા બધા આદિવાસી અધિકારીઓ છે, પણ એ ભૂલી જાય છે, તો એ પણ થોડો હાથ લંબાવે પોતાના રહી ગયેલા માણસો માટે, તો એ હા, કદાચ ઘણું બધું હાથ થઈ પણ શકે. લંબાવે ને થોડી અમારા સમાજની જનરલી ખોટા ખર્ચાઓ છે, એ પણ ના હા. થવા જોઈએ. લગ્નમાં બહુ ખર્ચા કરે છે. લગ્ન સંબંધોમાં ખોટા ખર્ચા કરે છે. એટલે વાત અમારી સાચી. અમે એક અમારા બિલપંચ અમે બનાવ્યું છે. હમ. હમ. બિલપંચના માધ્યમથી મેં દાહોદ, પંચમહાલ, મહીસાગરના વડીલોને કહ્યું છે હમ. કે આપણે સમૂહ લગ્ન તરફ આગળ વધો, અને હા. સાથે સાથે આ ખોટા ખર્ચાઓ છે. એક સાથે 20-20 ગાડીઓ જતી હોય, મેં જોયેલી છે, બહુ 20 ખર્ચા ને કરે. 15-20 લાખ ખર્ચી જ નાખે મિનિમમ. લગ્નમાં સામાન્ય વ્યક્તિ પણ દેવું કરીને હા. આ લગ્નના ખર્ચાઓ કરે છે. એ ના થવા જોઈએ. વાત સાચી. એ સમૂહ લગ્નો થવા જોઈએ. તો એ ખર્ચા કરવાથી દેવાદાર બને છે, એ હમ. પરિવાર દેવાદાર બને છે. એટલે એ True. પતિ પત્ની પછી સીધા જુનાગઢ ને અમરેલી પછી પછી મજૂરી કરવા નીકળે મજૂરીએ છે. જાય છે. એટલે એ હા. દેવું પછી એને પૂરું કરવાનું થાય. એટલે એક્ઝેક્ટલી. એ થોડી એક માનસિકતા અમારા સમાજની છે. હમ. એ દુઃખદ પણ એ હું એકલો ના કરી શકું. અમારા સમાજના આગેવાનો, અમારા ધર્મ સંપ્રદાયના કે તમામ સંપ્રદાયના વડીલો, હમ. ધર્મગુરુઓ, અમારા જે પુરોહિતો હોય કે હમ. ગામમાં જે કરતા વડીલો હોય કે ભુવાઓ હોય, હા. મહારાજો હોય, બધા સાથે હા. મળીને સંયુક્ત પ્રયાસ કરીને આ ખોટા ખર્ચા થાય એમાંથી બાદ આવવું જોઈએ. અને True. જે અમારા વાજિંત્રો હતા, ઢોલ શરણાઈ, હા. 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 તલવારબાજી, લોકો ભૂલી ગયા છે. અત્યારે ડીજે આવી ગયું. ડીજે આવી ગયા છે. ડીજેમાં વલ્ગારિટી છે, ખોટા હા. ગીતો ગવાય છે, ખોટી બાબતો આવે છે, ખોટા મેસેજ જાય છે. ડીજે બહુ મોંઘા પડે ને છે. ચૈતર વસાવા હમણાં કીધા છે 2 લાખ રૂપિયા લે છે. એટલે એ ડીજે જેને પોસાય કરો, હા, પણ પણ નથી છે. પોસાતું એ લોકો પાછા એ લઈ આવે છે. જેની હમ. વ્યવસ્થા છે ભલે કરતો, પણ એના દેખાદેખી નાનો માણસ ખેંચાઈ જાય છે. એટલે એ હા. ના થવું જોઈએ. એટલે ખરેખર સમાજના ઉત્થાન સાર્વજનિક બધા સાથે મળીને કરીએ. અહીંયા હમ. અમારા આદિવાસી સમાજના માધ્યમથી ચીખલીમાં, આખવદમાં એક મેળાનું પણ અમે આયોજન કર્યું હતું. ઓકે. ટ્રાઇબલ ટ્રાઇબલ મેળાનું. ઓકે. એમાં પણ અમારા લોકો જે વસ્તુઓ પોતે બનાવી હતી એને અમે વ્યવસ્થા પૂરી પ્રદર્શિત પાડી. કરી હતી ને વેચાણ થયું. ને અત્યારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે ડાંગમાં પણ વ્યવસ્થા કરી. ગઈકાલે હમ. ઉમરપાડા
ધૂળીપાડા હોલ છે ત્યાંની વ્યવસ્થા કરી, ત્યાં 2 દિવસની પ્રદર્શની મૂકી. અમદાવાદમાં અમારો હાટ બજાર છે, 16 દિવસના અમે વ્યવસ્થા કરી અમારા ટીઆરસીના માધ્યમથી. હા, અ, આખા દેશમાંથી બધા આવ્યા બધા આવે હતા. છે ત્યાં એની હું બહુ વ્યવસ્થા કરી ખરીદી આપી. લઈને આવી હા ત્યાંથી પછી એક હમણાં વસ્ત્રાપુરમાં. છોટાઉદેપુર અમે વ્યવસ્થા 2-3 તારીખે હમ. કરવાના છીએ. હમ. મહીસાગર 2 દિવસ, હું 6 અને 7 તારીખે ત્યાં આપણે સ્ટોલ લગાવવાના છીએ. ઓહો. એના પછી આપણે અંબાજી હમ. તો હમ. 10 ને 11 2 દિવસ ત્યાં સ્ટોલ લગાવવાના છે. આનો પ્રચાર પ્રસાર થાય એના અચ્છા માટેની અમારી જી. વ્યવસ્થા, એટલે હેન્ડીક્રાફ્ટમાં જે આપણા યુવાનો અથવા માતા બહેનો કામગીરી કરી છે એને પ્લેટફોર્મ મળે હમ. એની વ્યવસ્થા વિભાગ તરફથી અમે કરી રહ્યા છે. અને લોકો ખરીદે તેને રોજગારી મળશે અને સામે પરચેજ કરનારી સારી વસ્તુ મળશે. વસ્તુ મળશે સારી. વેરી અને ટ્રુ. સ્વદેશી આત્મનિર્ભર ભારતની વાત જે મોદી સાહેબે કરી છે, આપણા દેશમાં ભાઈ ચલો અહીં બને અહીં જેનું વેચાણ થાય, હમ. આપણા લોકોને રોજગારી મળે, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે અને એ દિશામાં આવનારા સમયમાં સફળતા જરૂર મળશે. પણ હમ. આ જે આદિવાસી સમાજ સામે જે રાક્ષસી સમસ્યાઓ છે એ ઓછી કરવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી થઈ રહ્યા છે. હમ. મોદી સાહેબે આ આપણી જે ધરતી આંબા હા. જનજાતિ ગ્રામ ઉત્કર્ષ યોજના હમણાં અમલ મૂકી 80,000 કરોડ રૂપિયા આપણે આપ્યા છે દેશ ઓહો. લેવલે. એની ઓકે. શરૂઆત 15 તારીખથી થઈ છે. એટલે યોજનાઓની કોઈ કમી નથી, પણ ઇમ્પ્લિમેન્ટ સારી રીતે થાય અને લોકો એનો હમ. લાભ લઈને સુખી બને એ દિશામાં આપણે આગળ વધવાનું છે. અને એના માટે આવનારા સમયમાં જરૂર બધાના સંયુક્ત પ્રયાસોથી સમાજ, સરકાર અને આપણા બધા સાથે મળીને એ સંયુક્ત પ્રયાસથી આ દિશામાંથી આપણે આગળ વધીશું અને આ જે સમસ્યાઓ છે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીશું. યસ. થેન્ક યુ સો મચ કુંવરભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને મને એવું લાગે છે કે આપણા આ કન્વર્ઝેશનમાં, વાતચીતમાં બહુ જ બધા યુવાનો એવા હશે કે જેને ઘણા બધા બિઝનેસ આઈડિયા પણ મળ્યા હશે. એટલે ઘણી બધી તમે જે અંત કર્યો એનાથી જ હું ચર્ચાનો અંત એટલે કરીશ કેમ કે યોજનાઓ ખરેખર બહુ જ બધી છે. એટલે એ પેલું ઘરે પ્રવાસીઓને રાખવાની યોજના હોય થી સ્ટે માંડી હોમ, સ્ટે હોમ, હોમ સ્ટે જે આપી રહ્યા હોમસ્ટે છે, આપે. એના સિવાય આ બાકીની બધી યોજનાઓ હોય, બસ એ ખાલી લાગુ થાય, એનો લાભ પહોંચે, એની જાગૃતિ પહોંચે આવી યોજના છે. અને બધા સાથે મળીને વિકાસ કરે કેમ કે જો આટલો મોટો 15% વસ્તી રાજ્યની પાછળ રહી જશે તો રાજ્ય ક્યારેય આગળ નહીં વધી શકે. એટલે એ દિશામાં કશુંક સરસ થાય એવી અપેક્ષા છે. શિક્ષણ વિભાગમાં આપણે જે ફ્રીશીપ કાર્ડ છે એ મોદી સાહેબે આપ્યા. આજે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે 814 જગ્યાઓ આદિવાસીની મેડિકલની હતી. એ ગુજકેટ અને પહેલાં ગુજકેટ ચાલતું, પછી નીટ આવ્યું. નીટ માટે આપણે ટ્રેનિંગ આપીએ છીએ, સેન્ટરો ખોલ્યા. ચાલુ ધોરણ 12 સાયન્સ પાસ કરી વિદ્યાર્થી ગુજકેટ ક્લિયર થાય એના માટેની વ્યવસ્થા કરી અમે. તો પહેલા તબક્કે આપણે અહીંયા 2800 છોકરા પાસ થઈ ગયા અને એમાં 435 છોકરાઓ મારી સરકારી સ્કૂલના છે. સરકારી સ્કૂલના આપણા એકલવ્ય મોડેલ સ્કૂલ, સાક્ષર નિવાસી સ્કૂલ, એ બાળકો છે એ મેડિકલમાં ગયા છે આજે. અને કુલ 814 જગ્યાઓ એક પહેલા જ તબક્કે ભરાઈ ગઈ. અને એના પછી જે ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓ રહ્યા એ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં જાય છે. ત્યાં મેનેજમેન્ટ કોટા સિવાય ગવર્મેન્ટ કોટા હોય છે. એ ગવર્મેન્ટ કોટામાં આપણા વિદ્યાર્થીઓ એડમિશન લઈને ફ્રીશીપ કાર્ડ ગુજરાત સરકાર આપે છે. આવું આખા દેશમાં માત્ર ગુજરાત સરકાર કરી રહ્યું છે. બાકી આ MP, રાજસ્થાન, આ મહારાષ્ટ્ર કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી. એટલે આદિવાસીઓને વિશેષ હક ને અધિકાર તો ગુજરાત સરકારે અહીંયા આપ્યા છે. અને મેડિકલ સિવાય ડેન્ટિસ્ટમાં, એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ જતા હોય તો વિદેશ પણ જાય છે, એમાં પણ મદદ મળે છે એમાં પણ મદદ કદાચ. મળી રહે છે. એટલે શિક્ષણમાં કોઈ કમી કે કોઈ ખામી છે જ નહીં. એની વ્યવસ્થા અત્યારે થઈ રહેલી છે. એનો પણ મને આનંદ છે. આપણી 3 દીકરીઓ રેડિયોલોજિસ્ટ, શિવ શાહ, સુરેન્દ્રનગર કોલેજ, આ કોઈને ખબર નથી. ત્યાં 1 કરોડ ફી ચાલે છે, 1 કરોડ ફી 3 વર્ષની. એ તમામ ખર્ચો રાજ્ય સરકાર આપે છે કન્યાકુમારી મહોત્સવમાં. અને સાથે સાથે આ ફ્રીશીપ કાર્ડમાં આપણા વિદ્યાર્થીઓ જે કેન્દ્ર સરકાર જે ફી આપે છે એના ઉપરાંતની ટોપઅપ રકમ એ આપણી ગુજરાત સરકાર આપે છે. એવી 227 કરોડ રૂપિયા આપણે વધારાના ચૂકવીએ છીએ. એ માત્ર ગુજરાત સરકાર આપી રહી છે. એ વાત આ વિપક્ષના મિત્રો અથવા આ બધા અધિકારોની વાત કરે છે, એ આ વાત નથી કરતા. પણ વિદ્યાર્થીઓનો લાભ લઈને આજે આગળ વધી રહ્યા, ડોક્ટર બની રહ્યા છે, એન્જિનિયર બની રહ્યા છે, ડેન્ટિસ્ટ બની રહ્યા છે, વિદેશમાં જઈ રહ્યા છે, પોતાના MSMEમાં ધંધો રોજગાર કરી રહ્યા છે. પણ ધીરે ધીરે હવે યુવાન જાગૃત થયો છે અને એ આદિવાસી સમાજના જે યુવાનો જે ભણ્યા છે એમને આ માહિતી થોડી ધ્યાન પર આવી છે. પણ જે લોકો થોડું 12મું કરીને થોડું શિક્ષણ વચ્ચે છોડી દીધું છે એવા લોકો થોડા ભ્રમિત થઈને આવા લોકો સાથે જતા રહે છે. એનું મને દુઃખ છે. બાકી દરેકને આજે વચ્ચે નીતિન ગડકરી સાહેબે એવું કહ્યું હતું કે અમારા દેશમાં 6 લાખ ડ્રાઈવરોની કમી છે એવું કહ્યું હતું. આ મેં પેપરમાં કંઈક વાંચ્યું હતું. હવે ડ્રાઈવરોની કમી છે એવું કે ડ્રાઈવર બી આજે સર તમે સારો ડ્રાઈવર આપણે મળતા નથી. સારો પગાર હોય છે, સારો પગાર હોય છે, ડ્રાઇવિંગ કરી શકો, જેનામાં જે સ્કિલ છે એમાં કરીને આપણે આગળ વધીએ. એટલે જેને કામ નથી કરવું, માત્ર વ્હાઇટ જોબ મેળવવી છે, એમના માટે આ બેરોજગારી છે. બાકી તો ગુજરાતમાં બેરોજગારી માટે કોઈ પ્રશ્ન નથી. તમામને નાની મોટી સ્કિલ આપણા બધામાં છે. એ સ્કિલના આધારે આપણે આગળ વધીએ અને
સ્કિલ બેઝ પર આપણે શિક્ષણ પણ આપણે આ વખતે એનઈપીમાં એ દાખલ કર્યું છે કે ભાઈ સ્કિલ બેઝ એજ્યુકેશન, તમારા જે સ્કિલ છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. એટલે અમે આવનારા સમયમાં વ્યવસાયલક્ષી સ્કૂલ શિક્ષણ આપણે આપવાના છે. એટલે બિલકુલ. વ્યવસાયલક્ષી શિક્ષણ, એમાં થોડું વ્યવસાયલક્ષી શિક્ષણ, વ્યવસાયોને વધારે મહત્વ આપીને આપણે આગળ વધવાના છે. જેના વિદ્યાર્થીમાં સ્કિલ છે, એના જે આવડત છે એમાં આગળ વધીએ. જેનામાં કલાની સ્કિલ છે કલામાં આગળ વધે. જેને ભાઈ બાકી સંશોધનનું ઇનોવેશન નવું કરવું છે એમાં આગળ વધીએ. એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અમે મૂકી છે. હા, એટલે મને આમાં બેરોજગારીમાં એટલું સમજાય છે આમાં કે છોકરાઓને કામ કરવામાં કે ડ્રાઇવિંગ કરવામાં વાંધો નથી હોતો, પણ એ બીએડ કર્યા પછી એ કેમ કરે એનો વાંધો હોય છે. એટલે જે શિક્ષિત બેરોજગારી અને એ ગેપ છે એ હવે શરૂ કદાચ થઈ રહ્યું હશે. બાકી અત્યાર સુધી એ બહુ મોટી સમસ્યા હતી કે આખું કોલેજ પૂરી થઈ જાય પણ એમાં એ આવ્યું જ ન હોય, જેને નોકરીમાં પૂછાતું હોય. સ્કિલની કમી છે, કંપનીની જરૂરિયાત પૂરી નથી થતી. એટલે ખરેખર ડ્રાઈવરની કમી છે, મારે જોઈએ છે સારા માણસો, પણ એવા માણસો નથી જેની અંદર એ સ્કિલ હોય. એટલે એ ગેપ પૂરી થાય એવી અપેક્ષા રહેશે. હવે અમે એના માટે જે આપણી કંપનીઓ છે એમને પૂછો આપને કેવા પ્રકારની સ્કિલ જોઈએ છે, એ સ્કિલ પ્રમાણે એમની પાસેથી રિપોર્ટ લેવાના છે અને ટ્રેનિંગ એમને સાથે રાખીને પીપીપી મોડ પર વ્યવસ્થા સરકાર કરશે કે તમે ટ્રેન કરો અને લઈ લો, તમે લઈ જાઓ. એક્ઝેક્ટલી. એના માટે અમે આવનારા સમયમાં આની વ્યવસ્થા કરવાના છે, રોજગારી વધે એના માટે. બાકી આપણી પાસે આટલી બધી ઇન્ડસ્ટ્રીયલ આપણો જે પીએમ મિત્રા પાર્ક પણ આપણે નવસારીમાં આવી રહ્યો છે. આપણે આ બધા આટલું આપણું ઇન્ડસ્ટ્રીયલ હબ છે આપણું ગુજરાતનો. અને ગુજરાતના યુવાનો રોજગારી માટે આ જે સમસ્યા છે એ સમસ્યા વિદ્યાર્થીઓની છે. એમને સ્કિલ બેઝ થોડું એમને અપગ્રેડેશન કરવું પડશે. હા, એ થશે. એમના એ રેડી છે અને કદાચ એક ઓપોર્ચ્યુનિટી મળશે તો મને એવું લાગે છે યુવાનો એ કરી દેશે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. નમસ્કાર. મારા પણ આપને જમાવટમાં મને આમંત્રણ આપી, આપ જે વિચારો રજૂ કરવાની તક આપી અને મારા સમાજના શિક્ષણના અને જનરલી આપણા સમાજ ઉત્થાનના પ્રશ્નો ને આપે જે મને જે પૂછ્યા અને મેં બનતો પ્રયત્ન મારા તરફથી કર્યો, એમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો સમાજ દરગુજર કરશો. ને જમાવટનો હું તહે દિલથી આભાર માનું છું અને મારા સમાજના અને શિક્ષણ વિભાગના બધા જ મિત્રોને મારા તરફથી શુભેચ્છાઓ. ધન્યવાદ. થેન્ક યુ.